કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મૌલિક ઝાલાવાડિયા આપ સૌનું લિબર્ટી કરિયર એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરવાની છે જે હમણાં લેટેસ્ટ નીટ 2021નું જે પેપર લેવાનું એ પેપરનું આપણે કેમેસ્ટ્રીનું આજે સોલ્યુશન કરવાનું છે. એક એક ક્વેશ્ચન આપણે અહીં ડિટેલમાં સમજીશું અને કયા ચેપ્ટરમાંથી પૂછાયેલો છે અને એનું સંપૂર્ણ સોલ્યુશન આજના આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાનું છે. તો પહેલી વસ્તુ આપણે વાત કરીએ તો જે આ વર્ષનું પેપર હતું 2021 એ બહુ જ સરળ અને સિમ્પલ ક્વેશ્ચન પેપર હતું. જે વિદ્યાર્થીઓએ એનસીઈઆરટી બુકને ફોલો કરી હશે તો બધા જ ક્વેશ્ચન બેઠા એમાંથી પૂછેલા છે. કોઈ જ ક્વેશ્ચન આ વખતે કોઈ એટલું ટ્વિસ્ટિંગ છે જ નહીં અને ઘણા બધા ક્વેશ્ચન તો એવા છે કે જે રિપીટિશન થયા છે વેલ્યુ સહિત. તો એની પણ આપણે ચર્ચા કરીશું કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ અહીંયા રિપીટ થયા છે. આ ઉપરાંત જે લિબર્ટી કરિયર એકેડેમી દ્વારા લાસ્ટ 10 મોક ટેસ્ટ લેવાના હતા, ઓલમોસ્ટ એમાં દરેક સબ્જેક્ટમાં આપણે વાત કરીએ તો 500 જેટલા એમસીક્યુ હતા. કેમેસ્ટ્રી છે તો એમાં 500 એમસીક્યુ, ફિઝિક્સમાં 500 એમસીક્યુ અને બાયોલોજીની અંદર તમને 1000 એમસીક્યુ હતા. એટલે ટોટલ 2000 એમસીક્યુ હતા. તો એમાંથી કેમેસ્ટ્રીની અંદર જો આપણે વાત કરીએ તો મોટાભાગના જે ક્વેશ્ચન્સ હતા એ દરેક તમને આની અંદર જોવા મળશે. અમુક ક્વેશ્ચન બેઠા છે, ડીટો પૂછાયેલા છે અને અમુક ક્વેશ્ચન એના રિલેટેડ પૂછાયેલા છે. તો શરૂ કરીએ છીએ આપણે વન બાય વન ક્વેશ્ચન. તો પહેલું જો પહેલો ક્વેશ્ચન તમને આપ્યો છે વિભાગ એ પહેલાં આપણે સોલ્વ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 51 આપ્યું છે કે ઇથેનનો સૌથી ઓછો સ્થાયી સ્વરૂપ કે જેનો દ્વિતલ કોણ કેટલો હશે. તો અહીંયા તમારે જોવાનું છે સૌથી ઓછો સ્થાયી. તો ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી હોય એ જો સાવ નજીક હોય તો એ સૌથી ઓછો સ્થાયી થશે. તો આપણે સમજી શકાય કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સાવ નજીક થઈ હશે અને જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તદ્દન નજીક હોય ત્યારે એમના વચ્ચેનો દ્વિતલ કોણ એ કેટલો હોય છે? 0 ડિગ્રી હોય છે, 0 ડિગ્રી હોય છે. તો આપણે જોઈ શકાય કે જે 0 ડિગ્રી છે એ દ્વિતલ કોણમાં ઇથેનનો અણુ સૌથી ઓછી સ્થાયીતા ધરાવતો હોય છે. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 1, 0 ડિગ્રી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. ક્વેશ્ચન નંબર 52 શું કહે છે આપણને કે ઘન અવસ્થા અને બાષ્પ અવસ્થામાં બેરિલિયમ ક્લોરાઇડ એટલે કે BeCl2 નું બંધારણ શોધો. તો જો બેરિલિયમ ક્લોરાઇડનું જે બંધારણ છે એ 1200 કેલ્વિન તાપમાનની આજુબાજુ બે પ્રકારનું આપણને જોવા મળે છે. તમને અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે ઘન અવસ્થા અને બાષ્પ અવસ્થા. તો ઘન અવસ્થાની અંદર એનું જે બંધારણ છે એ શૃંખલા હોય છે એટલે કે ચેન ટાઈપનું હોય છે, પોલિમર ટાઈપનું હોય છે. અને બાષ્પ અવસ્થામાં તેનું જે બંધારણ છે એ ડાયમર ટાઈપનું હોય છે. તો બાષ્પ અવસ્થામાં આવશે ડાયમર અને ઘન અવસ્થાની અંદર એનું જે બંધારણ હોય છે એ ચેન પ્રકારનું હોય છે એટલે કે શૃંખલા પ્રકારનું હોય છે. તો તમારે ઘન અને બાષ્પ અવસ્થા માટે શોધવાનું છે. તો ચેક કરો શૃંખલા અને ડાયમર. તો ઓપ્શન નંબર 2 અહીંયા આપણે જોઈ શકીએ છીએ અનુક્રમે શૃંખલા અને ડાયમર પ્રકારનું જોવા મળે છે. ચલો એના પછી જોઈએ 53 નંબરનો ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચન પણ આપણે એ જે લિબર્ટીની મોક ટેસ્ટ હતી એમાં તમને જોવા મળશે જ. બેઠો ક્વેશ્ચન છે અહીંયા હિન્સબર્ગ રિએજન્ટ વાળો. એમાઇન્સમાંથી પૂછેલો ક્વેશ્ચન છે કે એમાઇન્સ સંયોજનો તમને કીધું છે કે એવું સંયોજન ઓળખી બતાવો કે જે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી આલ્કલીમાં દ્રાવ્ય થાય તેવું ઘન આપે છે. તો હિન્સબર્ગની આપણે વાત કરીએ તો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન પ્રક્રિયા આપશે. તમારી પાસે હિન્સબર્ગ પ્રક્રિયક હોય, હિન્સબર્ગ પ્રક્રિયક એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો હિન્સબર્ગ પ્રક્રિયક પ્રાથમિક એમાઇન
અને દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા આપે છે, પણ ટર્શરી એમાઇન સાથે પ્રક્રિયા આપતો નથી. પણ તમને શું કીધું છે? પ્રક્રિયા કરી આલ્કલીમાં દ્રાવ્ય થાય. તો પ્રાથમિક એમાઇન જ્યારે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે ત્યારે દ્વિતીયક સલ્ફોનેમાઇડ બને છે. અને દ્વિતીયક સલ્ફોનેમાઇડ છે અહીંયાથી બનશે દ્વિતીયક સલ્ફોનેમાઇડ. અને જ્યાં દ્વિતીયક સલ્ફોનેમાઇડ છે એ NaOH આલ્કલીમાં કેવું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે. તો તમને એવું જ કીધું છે કે આલ્કલીમાં દ્રાવ્ય હોય તેવું શોધો. તો બસ તમારે અહીંયા જે ગિવન ઓપ્શન છે એમાં શોધી કાઢવાનું છે પ્રાથમિક એમાઇન કયું છે. જે પ્રાથમિક એમાઇન હશે એ તમારો રાઈટ આન્સર. તો અહીંયા આપણે એને જોઈ લઈએ. અહીંયા નાઇટ્રોજન 3 કાર્બન સાથે જોડાયેલું છે, તો ઓપ્શન 1 છે એ ટર્શરી એમાઇન છે. ચલો એ કેન્સલ થઈ ગયું. સેકન્ડરીની અંદર તો નાઇટ્રો ગ્રુપ આપ્યું છે એટલે તો આવે જ નહીં. એમાઇન્સ જ ખાલી હિન્સબર્ગ સાથે પ્રક્રિયા કરશે. ત્રીજા ઓપ્શનની અંદર તમને આપ્યું છે આ નાઇટ્રોજન 2 કાર્બન સાથે જોડાયેલું, તો આ સેકન્ડરી છે, તો સેકન્ડરી પણ નહીં આવે. તમારે પ્રાઇમરી ચેક કરવાનું છે. તો અહીંયા છે આ ઇથેન એમાઇન જે પ્રાઇમરી એમાઇન છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 4 પ્રાઇમરી એમાઇન, કે જે હિન્સબર્ગ સાથે પ્રક્રિયા કરીને જે સંયોજન મળે છે એ આલ્કલીમાં દ્રાવ્ય હોય છે. બેઠો ક્વેશ્ચન પૂછાયેલો છે, તમે ચેક કરી શકો છો લિબર્ટીના પેપર્સ. ચલો એના પછી તમને જોવા મળશે ક્વેશ્ચન નંબર 54. આ પણ બેઠો ક્વેશ્ચન લિબર્ટીના જે મોક ટેસ્ટ પેપર છે એમાં મેં આપેલો ક્વેશ્ચન છે. આ મોક ટેસ્ટની અંદર તમને આ ડીટો ક્વેશ્ચન જોવા મળશે. પ્લસ આ ક્વેશ્ચન છે NCERT બુકનું બેઠું એક્ઝામ્પલ. બરોબર, ચેપ્ટર નંબર 3ની અંદરથી લીધેલો ક્વેશ્ચન છે. તમને 3 પદાર્થો આપ્યા છે, NaCl, HCl અને CH3COONA ની મોલર વાહકતાના મૂલ્ય આપ્યા છે અને આપણે શોધવાની છે એસિટિક એસિડની મોલર વાહકતા. તો આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની સિમ્પલ ટ્રીક શું હોઈ શકે? તો સિમ્પલ ટ્રીકની અંદર તમે આ બંને વચ્ચે રિએક્શન કરો, CH3COONA પ્લસ મેં લઈ લીધું અહીંયા HCl. એટલે રિએક્શનમાં શું થશે? જો આ બેઝિક છે, આ એસિડ છે, એટલે બંને વચ્ચે રિએક્શન થશે અને અહીંયા તમને મળશે CH3COOH. આ રીતે તમે રિએક્શન વિચારો. આ માઇનસ, આ પ્લસ, આ પ્લસ, આ માઇનસ. તો આ એસિટેટ આયન આ H+ સાથે પ્રક્રિયા આપે તો અહીંયા બની ગયું એસિડ પ્લસ Na+. હવે તમે અહીંયા દ્રવ્ય સંચયનો નિયમ લાગુ પાડી શકો છો. તમારી પાસે આ 4 પદાર્થોમાંથી 3 પદાર્થોની મોલર વાહકતા આપેલી છે. ચલો પહેલું આપ્યું છે સોડિયમ એસિટેટ, જેની આપી છે 91, પ્લસ HClની આપી છે 426.16 બરાબર. તમારે શોધવાની છે એસિટિક એસિડની, જેને લઈ લો X, પ્લસ NaClની આપી છે 126.45. આ બંનેનો સરવાળો કરી દો તો અહીંયા થશે 0.16, 6 ને 1 7, 9, 10 11 વધી આવી 1, 517. આ સામે લઈ લો એટલે -126.45 બરાબર X. હવે બાદબાકી કરશો એટલે તમને જવાબ કેટલો મળશે? 390.71 X. X એટલે શું થશે? એસિટિક એસિડની મોલર વાહકતા. તો બસ એ જ આપણે અહીંયા શોધવાનું હતું. તો રાઈટ આન્સર આપણો શું આવશે? ઓપ્શન નંબર 3 390.71. તો આ ક્વેશ્ચન જે નીટના મોક ટેસ્ટ પેપર લીધા હતા એમાં બેઠો ક્વેશ્ચન આપેલો છે અને NCERT બુકનું બેઠું એક એક્ઝામ્પલ પણ છે. ચલો આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 55 શું કહે છે? ચેપ્ટર નંબર 1માંથી ક્વેશ્ચન છે. ક્વેશ્ચનની અંદર થોડું ટ્વિસ્ટિંગ કર્યું છે, થોડુંક તમારે અહીં સમજવાનું છે. બાકી સિમ્પલ ક્વેશ્ચન છે કે હેક્ઝાગોનલ પણ આદિમ એકમ કોષ છે. હેક્ઝાગોનલમાં પણ કેવો છે? આદિમ એકમ કોષ.
તો સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા માટે સાચો વિકલ્પ કયો હોઈ શકે? હવે જો હેક્ઝાગોનલ ક્લૂઝ પેકિંગ આપ્યું હોત તો તમારો જવાબ સમચતુષ્ફલકમાં કેટલો આવત? 8 અને અષ્ટફલકમાં કેટલો આવે? 4. પણ અહીંયા તમને હેક્ઝાગોનલ અને આદિમેકમ કોષ કીધું છે, એટલે હેક્ઝાગોનલ આદિમેકમ કોષ એની અંદર આપણે વાત કરીએ કે પરમાણુની સંખ્યા Z બરાબર હેક્ઝાગોનલ, એટલે Z બરાબર પરમાણુની સંખ્યા કેટલી આવશે? 6. આદિમેકમ કોષ એક પરમાણુ બીજા 6 પરમાણુ સાથે સંકળાયેલો હોય છે. આપણે યાદ કરવું હોય, સમજવું હોય તો કોઈ એક ખૂણા ઉપર પરમાણુ તમે લઈ લો, તો એ બીજા આજુબાજુ ઉપર નીચે અને આગળ અને પાછળ એવી રીતે 6 પરમાણુથી ઘેરાયેલો હોય. હવે તમને આ પરમાણુની સંખ્યા મળી ગઈ, Z એટલે પરમાણુની સંખ્યા મળી. ચલો, જેટલા પરમાણુની સંખ્યા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર હશે. તો બોલો, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? 6. અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થશે? તો કે 2 × n. યાદ કરો પેલો પોઈન્ટ, પરમાણુની સંખ્યા n, અષ્ટફલકીયની સંખ્યા n, ચતુષ્ફલકીયની 2n, એટલે 6 × 2 12. તો બસ તમારે અહીંયા સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય, પહેલા સમચતુષ્ફલકીય કીધું છે તો 12 આવશે અને પછી અષ્ટફલકીય એટલે 6. તો 12 અને 6 ખાસ ધ્યાન રાખવું. ઓપ્શન નંબર શું આવશે? 1 આવશે. 12 અને 6 બરાબર, સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર થાય છે. ચલો, એના પછી આગળ વધીએ. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, MCQ નંબર 56 NCERT બુકનો બેઠો ક્વેશ્ચન છે કે હાઇડ્રોજનના સમસ્થાનિકો આપણી પાસે છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હવે એમાંથી જે ટ્રિટિયમ છે એક રેડિયો એક્ટિવ પદાર્થ છે, એ પોતાના અંદરથી બીટા કિરણોને ઇમિટ કરતો હોય છે. તો બસ એના ઉપરથી બેઝ ક્વેશ્ચન છે કે ટ્રિટિયમ એ હાઇડ્રોજનનો રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે, તે નીચે આપેલા કણોમાંથી કોનું ઉત્સર્જન કરે છે? તો બીટા કણોનું ઉત્સર્જન કરે છે. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર બી. બસ ખાલી એક સેન્ટેન્સ આપણે વાંચ્યું અને મોટાભાગે આ થિયરીમાં આપણે લખાવેલું જ હોય છે, તો દરેક વિદ્યાર્થીને ક્લિયર જ હોય કે પોતાના સપાટીમાંથી બીટા રેઝને શું કરે છે? ઇમિટ કરે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 57 નંબરનો. તો આ પણ તમને ધોરણ 11માંથી પહેલા ચેપ્ટરમાંથી આપ્યો છે, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રવાળા ટેબલવાળા એક્ઝામ્પલોમાંથી. બહુ સરળ ક્વેશ્ચન છે કે કાર્બનિક સંયોજનમાં 78% વજનથી કાર્બન છે અને બાકીનું હાઇડ્રોજનની ટકાવારી છે. તો ચલો આપણે લખીએ કે કાર્બનની ટકાવારી 78 છે, તો હાઇડ્રોજનની કેટલી આવશે? 22% આવે. ટોટલ 100% હોય, કાર્બન 78 હોય તો બાકીનું હાઇડ્રોજન 22%. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર માટે સાચો વિકલ્પ શું હોઈ શકે? ટેબલ બનાવી નાખો. કાર્બન, હાઇડ્રોજન. ચલો, પહેલા આપણે શું કરીએ છીએ? પરમાણુ ગુણોત્તર લઈએ છીએ. કાર્બનનું ટકાવારી કેટલું આપ્યું છે? 78, હાઇડ્રોજન 22. બંનેને શું કરી દો? પરમાણુય દળ વડે ડિવાઈડ કરો. અહીંયા લઈ લો 12 અને આ લઈ લો 1. ક્લિયર? ચલો, હવે અહીંયા આવશે તમારે આ 22, અહીંયા આવશે 12 × 72 અને બીજા 6 વધશે એટલે 6.5. બરાબર. હવે તમારે શું કરવાનું છે? અહીંયા સાદો ગુણોત્તર મેળવવાનો છે. આપણે સાદો ગુણોત્તર લેતા હતા, યાદ કરો. સાદા ગુણોત્તરમાં શું કરતા હતા? નાની સંખ્યા વડે બંનેને ડિવાઈડ કરતા હતા. તો આ 6.5/6.5, આ 22/6.5. તો અહીંયા તમે જોઈ શકો આ 1 થઈ જાય અને આને તમે ઓલમોસ્ટ 7 લઈ લો એટલે 7 તરી 21 એપ્રોક્સ તમે અહીંયા લઈ શકો છો. આને લઈ લીધું 7, તો આ 7 તરી 21, આ 3. તો તમે 1 અને 3 એટલે કાર્બનની સંખ્યા 1 અને હાઇડ્રોજન 3, એટલે તમારો જવાબ થઈ ગયો CH3. ક્લિયર?
બહુ જ સરળ ક્વેશ્ચન છે. તો ઓપ્શન નંબર 4 આવશે અહીંયા CH3. પહેલા ચેપ્ટરમાંથી આપેલો ક્વેશ્ચન છે અને આ પ્રકારના MCQ આપણે પૂછેલા છે. આવો નથી બેઠો પણ આ પ્રકારના છે. અહીંયા કંઈક ટકાવારી તમને ચેન્જ આપી હોય, બાકી જે મેથડ છે એ પ્રમાણસૂચક સૂત્રની આ રીતે તમારે એમાં કરવાની થશે. ચલો આગળ વધીએ છીએ. 58 નંબરનો MCQ. તો આ MCQ તમને ડીટો આપેલો છે બેઠો. ગ્રિગ્નાર્ડ રિએક્શન માંથી પૂછેલો MCQ છે અને ગ્રિગ્નાર્ડ આપણે જેટલા પણ મોક ટેસ્ટ લીધા છે ને એમાંથી 5 કે 6 પેપરમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછેલા છે ગ્રિગ્નાર્ડ રિએક્શનને રિલેટેડ. તો તમે ચેક કરી શકો છો અહીંયા કે નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું IUPAC નામ લખો. તો પહેલું તમને આપ્યું છે, અહીંયા સોલ્યુશન આપણે લખીએ તો તમને આપ્યું છે એસિટોન CH3, C ડબલ બોન્ડ ઓક્સિજન CH3 એસિટોન. હવે એની અંદર શું ઉમેર્યું છે અહીંયા તમે જોઈ શકો છો, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને સૂકો ઇથર. એટલે પ્લસ મેં લખી દીધું C2H5 MgBr અને અહીંયા સૂકો ઇથર ડ્રાય ઇથર. હવે રિએક્શનમાં શું થશે, તો જો રિએક્શનની અંદર આ જે આલ્કાઇલ ગ્રુપ છે એ કાર્બોનિલ કાર્બન સાથે બંધ બનાવશે અને આ દ્વિબંધ તૂટીને ઓક્સિજનને ઇલેક્ટ્રોન મળશે. એટલે અહીંયા શું બનશે તો જુઓ, આ CH3, આ બોન્ડ CO માઇનસ, આ CH3 અને આ ઇથાઇલ અહીંયા જોડી દો CH2 CH3. ઇથાઇલને ઓપન કરીને લખી દીધું એટલે CH2 CH3 O માઇનસ MgBr. હવે આ ઇન્ટરમીડિયેટ બન્યું છે મધ્યવર્તી. હવે તમે એમાં બીજું સ્ટેપ કરો છો પાણીનું ઉમેરણ, એસિડિક પાણી. તો જ્યારે પાણીનું ઉમેરણ કરીએ છીએ ત્યારે રિએક્શનમાં આગળ શું થાય છે, તો આ MgOH છૂટું પડે છે અને O માઇનસ ઉપર પ્રોટોન એડ થઈને CH3C CH2 CH3 CH3 અને OH આપે છે. બસ આ પ્રોડક્ટ થઈ. તમારે અહીંયા એનું સાચું નામકરણ કરવાનું રહેશે. તો આપણે કાર્બનની લાંબી શૃંખલા અહીંયા પહેલાં વિચારી લઈએ. તો કાર્બનની લાંબી શૃંખલા આ 4 કાર્બનની થશે. હવે નંબરિંગ આપી દો 1 2 3 4. 2 મિથાઇલ બ્યુટેન ટુઓલ. સંયોજન મળવું જોઈએ 2 મિથાઇલ બ્યુટેન ટુઓલ. સો ઓપ્શન નંબર 1 જ તમને એવું મળે છે. સો ઓપ્શન નંબર 1 ઇઝ અવર રાઈટ આન્સર. તો ખૂબ જ સરળ ક્વેશ્ચન અને ઘણી વખત નીટમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે. પ્રીવિયસ યરના તમને 5-6 પેપર સોલ્વ કરાવ્યા, એમાં પણ 1-2 ક્વેશ્ચન આવા તમને કરાવેલા હતા. ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 59. ધોરણ 11 સાયન્સમાંથી પૂછેલો ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 5 NCERT બુકનો બેઠો ગ્રાફ છે. બોયલનો નિયમ યાદ કરો. તો અહીં આપ્યું જ છે તમને, બોયલના નિયમના આલેખીય પ્રદર્શન માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો તમારે શું કરવાનું તો જુઓ, બોયલનો નિયમ છે P ચલે છે 1/V. હવે આ પ્રકારના કોઈ પણ તમને નિયમના ગ્રાફ આપ્યા હોય, બોયલનો નિયમ હોય, ચાર્લ્સનો નિયમ હોય, ગેલ્યુસેકનો નિયમ હોય, તમારે આદર્શ વાયુ સમીકરણ યાદ કરવાનું PV બરાબર nRT. હવે દરેકે દરેક નિયમ નિશ્ચિત જથ્થાના વાયુ માટે લીધેલા છે. એટલે મૂળની સંખ્યા અહીંયા અચળ થઈ જશે અને R તો જાણીએ જ છીએ અચળ છે. એટલે આ બંને પદ આપણા માટે કેવા થઈ ગયા? અચળાંક. હવે તમારે જોવાનું કે તમને આપ્યું છે દબાણ અને કદ. દબાણ અને કદનો આલેખ આપ્યો છે. દબાણ અને કદનો આલેખ આપણે અહીંયા સમજવાનું છે. ચલો, આ દબાણ અને આ કદ. હવે બીજું પદ અહીંયા તમે તાપમાન છે, તો તાપમાન જો તમને બધા આવી રીતે આપ્યું છે. હવે તમે શું કરો, અહીંયા P ચલે છે T લખી શકો અને આ જે કદ છે ને એને અચળ રાખી દો. અચળ કદ. બસ આનો ઉપયોગ કરો એટલે કોઈ પણ ગ્રાફ હોય તમે સોલ્વ કરી શકો. તો હવે આપણે 1 બાય 1 બધા ગ્રાફને જોઈએ આ બોયલના નિયમ પ્રમાણે. તો અચળ કદ
આ કદ મેં અહીંયા એક અચળ લઈ લીધું. આ 3 બિંદુ મને અલગ અલગ તાપમાન ઉપર મળે છે. 200 કેલ્વિન તાપમાને દબાણ, આ 400 કેલ્વિન તાપમાન ને આ 600 કેલ્વિન તાપમાન. તો હવે અહીંયા સમજજો કે દબાણ વધે છે તેમ તાપમાન પણ વધે છે. તો દબાણ વધે, તાપમાન વધે, અચળ કદ. તો યસ, પહેલો ગ્રાફ આપણો અહીંયા સાચો થઈ ગયો, નિયમનું પાલન કરે છે. બરોબર. હવે આ બંને ગ્રાફ તમને ઓલમોસ્ટ સેમ જેવા જોવા મળશે, પણ અહીંયા ચેક કરો ફરીથી. તો આ 200 કેલ્વિન છે, આ 400 કેલ્વિન, આ 600 કેલ્વિન. તો તમે જોઈ શકો છો આ 200 કેલ્વિન ઉપર અહીંયા દબાણ હતું, આ 400 કેલ્વિન ઉપર આ દબાણ ઘટ્યું, 600 કેલ્વિન ઉપર દબાણ હજી ઘટ્યું. તો તાપમાન વધ્યું એમ દબાણ ઘટ્યું, એટલે આ ગ્રાફ તો તમારે આ સૂત્રનું પાલન જ નથી કરતો, એટલે આ ખોટું થઈ ગયું. અને આ તો આવે જ નહીં તમારે. જે ગ્રાફ છે એ તમને આ રીતના હાઇપરબોલા ગ્રાફ મળવા જોઈએ, તો આ તો આવે જ નહીં. અને અહીંયા પણ તમે ચેક કરી શકો, સેમ વે તમારી પાસે છે. અહીંયા તાપમાન છે એ વધવું જોઈએ, ક્યારે? દબાણ જેટલું વધે એટલું. તો આ સૌથી વધારે દબાણ અને એ તાપમાન તો ઓછું આપ્યું છે સૌથી, એટલે આ ગ્રાફ પણ ખોટો, આ ગ્રાફ પણ ખોટો. રાઈટ ગ્રાફ કયો આવશે? ઓપ્શન નંબર 1. ક્લિયર? ચલો, એના પછી 60 નંબરનો ક્વેશ્ચન ખૂબ જ સરળ છે, જીઓસી માંથી પૂછેલો ક્વેશ્ચન. આઈયુપીએસસી નામ આપ્યું છે અને સાચું બંધારણ તમારે આપવાનું છે. તો નામ આપ્યું છે 2,6 ડાયમિથાઇલ ડેક 4 ઇનનું સાચું બંધારણ શું હોઈ શકે? ચલો આપણે અહીંયા નામકરણ કરીએ. તો 1 2 3 4 5, 1 2 3 4 5. એટલે તમે અહીંયાથી નંબર આપશો આવી રીતે, કારણ કે અહીંયા જો શાખિત કાર્બન 2 મળે છે નજીક. હવે અહીંયા તો 5 ઇન થાય છે અને અહીંયા 4 ઇન આપ્યું, એટલે આ ઓપ્શન કટ કરી નાખો પહેલાં તો. ચલો બીજું આગળ વધીએ. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 4 ઉપર ઇન, ચલો 4 ઉપર ઇન આવી ગયું, ઓકે. 2 અને 6 ઉપર આ મિથાઇલ છે, 2 અને 6 ઉપર આ મિથાઇલ છે, તો 2,6 ડાયમિથાઇલ ડેક 10 કાર્બન 4 ઇન. ઓપ્શન નંબર બી સાચો આન્સર થઈ ગયો. સિમ્પલ આઈયુપીએસસી નામ હતું. અહીંયા તમે કરી શકો છો 1 2 3, તો આ તો થશે જ નહીં. 1 2 3, અહીંયા 3 ઇન. તો સાચો જવાબ શું થઈ ગયો? ઓપ્શન નંબર 2. ચલો ત્યારબાદનું ક્વેશ્ચન લઈએ છીએ, ક્વેશ્ચન નંબર 61. જો શું કહે છે? સૂચિ 1 અને સૂચિ 2 ને જોડો. એટલે જોડકા જોડવાના છે. સિમ્પલ ક્વેશ્ચન કહી શકાય. અને ઘણા બધા આ પ્રકારના એમસીક્યુ આપણે આપ્યા છે. ચેપ્ટર નંબર 4, રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાંથી VACPR સિદ્ધાંત. બહુ જ બધા એમસીક્યુ આવા કરાવેલા છે આપણે. તો તમને આપેલું છે અહીંયા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. હવે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે ને PCl5 આવો આકાર આવે. આ ફોસ્ફરસ, આ 1 2 અને 3 ક્લોરીન સમતલમાં, એટલે આ થઈ ગયું ટ્રાયગોનલ ત્રિકોણ. એક સમતલની ઉપર અને એક સમતલની નીચે. આ બધાને અહીંયા જોડો એટલે એક પિરામિડ નીચે અને એક પિરામિડ ઉપર બને. એટલે આ અણુનો આકાર કેવો થઈ ગયો? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ક્લિયર? એટલે પહેલાની અંદર તમારે ચોથું આવશે, પહેલામાં ચોથું, તો 1 અને 2 ઓપ્શન આવશે, 3 અને 4 ને કટ કરી નાખો. ક્લિયર થઈ ગયું? 50-50 થઈ ગયું. અહીંયા બીજું આપ્યું છે SF6. હવે SF6 છે એ તમારો કેવો થશે? ઓક્ટાહાઇડ્રલ. ML6 પ્રકારની જીઓમેટ્રી છે, તો આનો તો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય, અષ્ટફલકીય. તો બીની અંદર 3, આમાં પણ 3 આપ્યું, આમાં પણ 3, એટલે હજી તમારે એક આગળ કરવું પડશે. ચલો પછી આપ્યું છે BrF5. તો BrF5 નો આકાર આવો આવશે, સમતલની અંદર 4 ફ્લોરિન એક સમતલની ઉપર, એટલે આ થઈ ગયું તમારે સમતલમાં સમચોરસ અને ઉપર એક પિરામિડ, એટલે આ શું થઈ ગયું? સમચોરસ પિરામિડ થઈ ગયું. સીની અંદર 1 અને BF3 તો આપણે જાણીએ જ છીએ, સમતલીય ત્રિકોણાકાર આવો આવે. BF3 સમતલીય ત્રિકોણાકાર.
તો બસ પતી ગયું. અહીંયા તમારે જો બીની અંદર 3, સીની અંદર 1, સીની અંદર 1, તો તમારો રાઈટ જવાબ શું આવશે? ઓપ્શન નંબર 2. ક્લિયર? ચેક કરી લો. ઓપ્શન નંબર 2 ઇઝ યોર રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 62. બહુ જ સરળ ક્વેશ્ચન કહી શકાય. ધાતુ કર્મવિધિ ધોરણ 12ની અંદર 6થું ચેપ્ટર છે, એમાંથી પૂછેલો MCQ છે. બ્લાસ્ટ ફર્નેસ. આપણે જ્યારે થિયરી કરાવી ત્યારે અંદર તમને કીધું હતું કે અલગ અલગ તાપમાનના ગાળા હોય અને સૌથી હાઈએસ્ટ તાપમાન 2180 કેલ્વિન હોય છે. બરાબર? પીગ આયન જ્યાં બને છે 2180 કેલ્વિન. તો તમને ક્વેશ્ચનમાં એ જ કીધું છે કે વાત ભઠ્ઠીમાં મહત્તમ તાપમાન ક્યાં સુધી તમે પ્રાપ્ત કરી શકો? 2180 કેલ્વિન. એટલે નિયરેસ્ટ તમે અહીંયા ઓપ્શનમાં ચેક કરો તો કેટલું આપ્યું છે? 2200 કેલ્વિન સુધી. તો રાઈટ આન્સર થઈ ગયો 2200 કેલ્વિન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. 63 નંબરનો ક્વેશ્ચન. ઘણા બધા વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સથી ગભરાતા હોય છે અને સિમ્પલ, બરાબર, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં તમે રિલેશન ડિરાઈવ કરેલો જ છે. સીપી અને સીવી વચ્ચેનો સંબંધ, એના ઉપરથી ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન પૂછી દીધો છે કે નીચે આપેલ પૈકી કયું એક આદર્શ વાયુના 1 મોલ માટે સીપી સીવી વચ્ચેનો સાચો સંબંધ એ દર્શાવે છે? તો આપણે જાણીએ છીએ કે સીપી માઇનસ સીવી બરાબર શું થાય છે? આર, વાયુ અચળાંક. બસ આ તમારો સાચો સંબંધ. સીપી માઇનસ સીવી ઇક્વલ્સ ટુ આર. ઓપ્શન નંબર 3 ઇઝ રાઈટ આન્સર. બહુ જ સરળ ક્વેશ્ચન હતું. ચલો એના પછી 64 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો આ ક્વેશ્ચન પણ આપણે ઘણી વખત પૂછેલો છે અને મોટા ભાગે આ પ્રકારના ક્વેશ્ચન આપણે દરેક મોક ટેસ્ટની અંદર કવરઅપ કરેલા છે. એસિડિક સ્ટ્રેન્થ માટે આપ્યું છે. તો 2 વિધાનો આપ્યા છે. પહેલું વિધાન HF ઇઝ લેસ ધેન HCl, લેસ ધેન HBr અને HI. આપેલ ક્રમ પ્રમાણે એસિડ સામર્થ્ય વધે છે, એટલે કે એસિડની પ્રબળતા વધે છે. તો આપણે ચેક કરી લઈએ. ફ્લોરિન પછી ક્લોરિન પછી બ્રોમિન પછી આયોડિન. તો યસ, સાચું છે. ફ્લોરિનથી ક્લોરિન, ક્લોરિનથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન જાય એટલે પરમાણુનું કદ વધે છે. પરમાણુનું કદ વધે એટલે બંધ લાંબો થાય છે. બંધ લાંબો થાય છે એટલે બંધ સરળતાથી તૂટી જાય છે. બંધ સરળતાથી તૂટે એટલે HI સરળતાથી H+ આપી દેશે. અને જે પદાર્થ સરળતાથી H+ આપે એની એસિડિક પ્રબળતા વધારે હોય, એસિડનું સામર્થ્ય વધારે હોય. તો એ જ ઓપ્શન તમને અહીં આપ્યો છે, સાચું છે. વિધાન 2 શું કહે છે જુઓ તો, સમૂહમાં નીચે જઈએ ત્યારે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તત્વનું કદ વધે છે. જે મેં તમને કીધું હમણાં. HF, HCl, HBr, HI નું બંધ સામર્થ્ય ઘટે છે. બંધ સામર્થ્ય એટલે કે બંધની પ્રબળતા ઘટે છે. તો યસ, બંધ લાંબો થાય છે એટલે બંધની પ્રબળતા ઘટે છે. બંધની પ્રબળતા ઘટે છે એટલે સરળતાથી બંધ તૂટી જાય છે. એટલે એસિડની પ્રબળતા શું થઈ જાય? વધે છે. હવે ઉપરના વિધાનોને ધ્યાનમાં રાખી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. તો આ પણ સાચું છે ને આ પણ સાચું છે. વિધાન 1, વિધાન 2 બંને સાચા છે. તો બંને વિધાન 1 અને 2 સાચા છે. ઓપ્શન નંબર 2 આપણો રાઈટ આન્સર થશે. ચલો એના પછી 65 નંબરનું ક્વેશ્ચન. બહુ જ સરળ ક્વેશ્ચન કહી શકાય અને ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, સરફેસ કેમેસ્ટ્રીમાંથી લીધેલો ક્વેશ્ચન છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાંથી અને 9-10માંથી તમે ભણતા આવો છો કે ભાઈ ટિન્ડલ અસર શું કહીએ? ટિન્ડલ અસર પ્રદર્શિત કરે છે. તો આપણે જાણીએ છીએ કે ટિન્ડલ અસર જે છે ને એ ફક્ત કલિલમય દ્રાવણ દર્શાવે, સાચા દ્રાવણો દર્શાવતા નથી. ટિન્ડલ અસર ફક્ત ને ફક્ત કલિલમય દ્રાવણો જ દર્શાવે છે, સાચા દ્રાવણો દર્શાવતા નથી. તો બસ તમને કીધું છે ટિન્ડલ અસર કોણ પ્રદર્શિત કરે? તમે શોધી કાઢો કલિલમય દ્રાવણ કયું છે અને સાચું દ્રાવણ કયું છે. તો સાચું દ્રાવણ એટલે શું? તો કે જેની અંદર દ્રાવ્ય પદાર્થ સંપૂર્ણપણે ઓગળી જાય અને એક સમાંગ દ્રાવણ હોય તો એને સાચું દ્રાવણ કહેવાય. તો વિચારો તો યુરિયાનું દ્રાવણ કેવું છે? તો કે સાચું છે. યુરિયા આપણે ફર્ટિલાઇઝર ઉપયોગ કરીએ, પાણીની અંદર સંપૂર્ણ મિશ્ર થઈ જાય
તો આ સાચું દ્રાવણ, એ ઓપ્શન નહીં આવે. NaCl તો મીઠું પણ સંપૂર્ણ ઓગળી જાય છે, તો એ પણ ઓપ્શન નહીં આવે. ગ્લુકોઝ તો એ પણ સંપૂર્ણપણે ઓગળી જાય છે, સાચું દ્રાવણ આપે છે, એ પણ ઓપ્શન નહીં આવે. સ્ટાર્ચ તો સ્ટાર્ચ છે ને એક જૈવિક અણુ છે, અને આપણે એની અંદર ભણેલા છે જૈવિક અણુઓ હોય, પોલિમર હોય, આ બધા કલિલમય દ્રાવણો બનાવે. અને એ કલિલનો પ્રકાર આપણે શું આપ્યો તો વિરાટ આણ્વીય કલિલ. તો વિરાટ આણ્વીય કલિલ બનાવે છે. તો સ્ટાર્ચનું દ્રાવણ એ વિરાટ આણ્વીય કલિલ છે, માટે સ્ટાર્ચનું દ્રાવણ એ ટિન્ડલ અસર દર્શાવે છે. ચલો એના પછી વાત કરીએ. 66 નંબરનો ક્વેશ્ચન આપણને આપ્યો છે કે બ્રેવિસ લેટિસ એકમ કોષના બધા જ 14 પ્રકારના અંતઃકેન્દ્રિત એકમ કોષોની સંખ્યા માટે સાચો વિકલ્પ શોધો. હવે તમારે અહીંયા શું કરવાનું છે? તો જો તમને આપ્યું છે બ્રેવિસ લેટિસ, તો આપણે બ્રેવિસ લેટિસની અંદર 14 શક્યતાઓ છે, એમાં અંતઃકેન્દ્રિત કેટલી છે ને એ આપણે શોધવાની છે. તો આપણને ખ્યાલ છે કે 7 છે એ તો આદિમ પ્રકારની રચના દર્શાવે છે, આદિમ એકમ કોષ દર્શાવે છે. 3 છે એ BCC દર્શાવે છે, એટલે કે અંતઃકેન્દ્રિત. 2 છે એ FCC દર્શાવે છે, એટલે કે ફલક કેન્દ્રિત. અને બાકીની 2 છે એ ECC દર્શાવે છે, એટલે કે અંત કેન્દ્રિત. તમને અંતઃ કીધું છે, આ બધાનો સરવાળો કરશો એટલે ટોટલ 7 ને 3 10, 10 ને 4 14 શક્યતાઓમાંથી તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? અંતઃકેન્દ્રિત. તો અંતઃકેન્દ્રિત એ ફક્ત તમને કેટલી રચના જોવા મળશે? 3 જ જોવા મળશે. ક્લિયર છે? ધારો કે તમને ફલક કેન્દ્રિત પૂછ્યું હોત તો જવાબ શું આવત? B આવત. આદિમ એકમ કોષ બ્રેવિસ લેટિસ જે છે એમાં 14 શક્યમાંથી આદિમ એકમ કોષ કેટલા બને? તો કે આદિમ 7 બને. પણ તમને અહીંયા અંતઃકેન્દ્રિત એકમ કોષની સંખ્યા પૂછી છે, તો અંતઃકેન્દ્રિત એકમ કોષની સંખ્યા કેટલી આવશે? 3 આવશે. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1 3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે રેડોક્સ ચેપ્ટરમાંથી. 67 રેડોક્સના પ્રકાર આપણે જો ક્લિયર કર્યા હોય તો આ મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન તમને અહીં આપેલું છે. તો મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનમાં શું થાય છે? એક મેટલ એ અન્ય મેટલનું ડિસ્પ્લેસમેન્ટ કરે છે, એટલે કે વિસ્થાપન કરે છે. તો નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે? સાચો વિકલ્પ પસંદ કરો. ચલો પહેલું રિએક્શન. તો પહેલા રિએક્શનમાં તો એક જ સબસ્ટન્સ છે, એક જ પદાર્થ છે અને એ વિઘટન પામે છે. આ તો વિઘટનનું ઉદાહરણ થયું, વિઘટન પ્રક્રિયા, એટલે આ તો ઓપ્શન આવે જ નહીં. બીજું તો KClO3 પોટેશિયમ ક્લોરેટ, આ પણ વિઘટન જ થાય છે, તો આ પણ જવાબ ના આવે. ત્રીજું તો ત્રીજામાં જોઈ શકો છો ક્રોમિયમ ધાતુ છે, એલ્યુમિનિયમ પણ ધાતુ છે. એલ્યુમિનિયમ આ ક્રોમિયમનું વિસ્થાપન કરી દીધું એટલે Al2O3 મળ્યું. તો આ જે ત્રીજી રિએક્શન છે આપણને મેટલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન જોવા મળે છે. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 3. અને ફોર્થની અંદર વાત કરીએ તો આ Fe મેટલ છે પણ આ તો નોન મેટલ છે, એટલે આ પણ જવાબ આવે નહીં. તો સાચો જવાબ શું આવે છે? ઓપ્શન નંબર 3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 68 કેમિકલ કાઇનેટિક્સ, ચોથા ચેપ્ટરમાંથી પૂછેલો સરળ ક્વેશ્ચન. ચોથું કયો કે છઠ્ઠું કયો, થર્મોડાયનેમિક્સમાં બી આવે છે આ વસ્તુ. કે તમને કોઈ એક પ્રક્રિયા આપી છે A gives to B. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી આપ્યું છે -4.2 કિલોજૂલ પર મોલ. હવે એક વસ્તુ આપણને ખબર છે કે ડેલ્ટા H નેગેટિવ ક્યારે બને? જ્યારે પ્રણાલી પોતાની ઉષ્મા ગુમાવે ત્યારે. આ વસ્તુ આપણે સૌ જાણીએ છીએ. તો અહીંયા આપણે કહી શકાય, એક થોડુંક લખીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે, એટલે કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે. પ્રણાલી ઉષ્મા ગુમાવે તો પ્રક્રિયકોની જે ઉષ્મા હતી એના કરતાં નિપજોની ઉષ્મા કેવી હશે? ઓછી થઈ ગઈ હશે. તો બસ એવો ગ્રાફ શોધી કાઢો. તો અહીં લખી શકાય નિપજોની કાઇનેટિક એનર્જી ઓછી હોય. તો નિપજોની કાઇનેટિક એનર્જી ઓછી હોય એવો ગ્રાફ જો,
અહીંયા બધા આપણે ચેક કરીએ. અહીંયા બી પ્રોડક્ટ છે એની તો વધારે બતાવે છે પોટેન્શિયલ એનર્જી, બરાબર. સોરી, અહીં કાઇનેટિક એનર્જી નહીં આવે, માય મિસ્ટેક. અહીંયા શું આવશે? પોટેન્શિયલ એનર્જી, સ્થિતિજ ઉર્જા. શું આવશે? સ્થિતિજ ઉર્જા. તો પોટેન્શિયલ એનર્જી અહીંયા આપણે પ્રોડક્ટ બી છે ને પ્રોડક્ટ છે તો એની તો વધારે છે રિએક્ટન્ટ કરતાં, પ્રક્રિયક કરતાં. અહીંયા પણ વધારે છે, અહીંયા સેમ બતાવી છે. અને એક જ તમારી પાસે એવો ગ્રાફ છે કે જેમાં નિપજની પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિજ ઉર્જા ઓછી હોય. એટલે સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર 3. ક્લિયર? તો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન આપણે કહી શકાય. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 69 નંબર. જો શું કહે છે આપણને, ચેપ્ટર નંબર 7 સંતુલનમાંથી લીધેલો ક્વેશ્ચન છે અને એનસીઈઆરટી, બરાબર, એનસીઈઆરટી બુકમાંથી બેઠું ઇક્વેશન વાળો ક્વેશ્ચન છે. એક ઉદાહરણ તમને આપ્યું છે કે જેની અંદર તમને એક એસિડ અને બીજો એક બેઝ એ બંનેના પીકે અને પીકેબીની વેલ્યુઝ આપી છે અને બંનેને તમે મિશ્ર કરો છો તો જે બફર સોલ્યુશન બને છે એ બફર સોલ્યુશનની પીએચ શોધવાની છે, બરાબર. તો જો બફર સોલ્યુશનની પીએચ શોધવાનું સૂત્ર તમે ત્યાં જોયું હશે, 7+½ અહીંયા આવશે પીકે માઇનસ પીકેબી. બસ બધી જ વેલ્યુ આપણી પાસે છે તો આ મેં મૂક્યું 7+½ ચલો પીકે એસિડ, એસિટિક એસિડનો પીકે અનુક્રમે મારી પાસે શું છે? 4.77 માઇનસ આ જે મારી પાસે ડાયમિથાઇલ એમાઇન છે એનો પીકેબી કેટલો છે? તો કે 3.27. બસ આનું સાદુરૂપ કરો. આ હાફ અહીંયા જોઈ શકો છો, 77માંથી 27 જાય એટલે 50.50 અને 4માંથી 1 જાય એટલે સોરી 4માંથી 3 જાય એટલે 1, બરાબર. એટલે આ 150 તમે લઈ શકો. 150ના અડધા કેટલા થાય? 75. એટલે 7.75 તો આ થઈ ગયું 7.75. તો બસ 7.75 રાઈટ આન્સર. ઓપ્શન નંબર કયો જોવા મળે છે? 4. સો 4 ઇઝ અવર રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ છીએ. એમસીક્યુ નંબર 70. તો 70 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે 2-બ્રોમો પેન્ટેનની ડિહાઇડ્રોહેલુસિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ પેન્ટ 2-ઇન બને છે. આ બનતી નિપજ આધારિત છે તે ખાલી જગ્યા એટલે કે કયા નિયમને આધારિત છે? તો આ ક્વેશ્ચન પણ આપણે લિબર્ટીની મૂક ટેસ્ટમાં આપેલો છે. તમને સંયોજન આપ્યું છે 2-બ્રોમો પેન્ટેન, CH3 CH Br CH2 CH2 CH3. આને કહીએ છીએ 2-બ્રોમો પેન્ટેન. હવે આનું આપણે કરીએ છીએ KOH સાથે પ્રક્રિયા. યાદ કરો બીટા વિલોપન પ્રક્રિયા, જેનું બીજું નામ હતું ડિહાઇડ્રોહેલુસિનેશન પ્રક્રિયા. તો અહીંયાથી તમને પોસિબલ 2 પ્રોડક્ટ મળી શકે છે. કેમ? આ આપણો આલ્ફા કાર્બન અને બીટા કાર્બન અહીંયા 2 છે. તો એક વખત તમે આ બીટા ઉપરથી હાઇડ્રોજનને એલિમિનેટ કરો અને બીજી વખત તમે આ બીટા ઉપરથી હાઇડ્રોજનને એલિમિનેટ કરો તો મને પોસિબલ 2 પ્રોડક્ટ મળશે. આ આલ્ફા બીટા વચ્ચે હું ડબલ બોન્ડ બનાવું તો CH2 ડબલ બોન્ડ CH, CH2 CH2 CH3. ડિહાઇડ્રોહેલોજિનેશનમાં હેલોજન આપણો દૂર થઈ જશે, માઇનસ બને છે H2O અને માઇનસ બને છે KBr. આ Br અને આ K પ્લસ અને આ OH માઇનસ અને અહીંયાથી એક બીટા એસિડિક હાઇડ્રોજન. આ મળ્યું આપણને પેન્ટ 1-ઇન. બીજું આ બંનેમાંથી તમે એલિમિનેટ કરો એક હાઇડ્રોજન અને એક હેલોજન તો તમને મળશે CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH3. આ મળે છે પેન્ટ 2-ઇન. હવે આપણે ત્યાં ભણ્યા છે કે આ બંનેમાંથી એક નિપજ આપણને મેક્સિમમ મળે છે, વધારે પ્રપોર્શન 81-82% જેટલું, અને એ આપણું પેન્ટ 2-ઇન હોય છે. દ્વિબંધની આજુબાજુ જેટલા અલ્કાઇલ સમૂહ વધારે એટલા ત્યાં એસિડિક હાઇડ્રોજન વધારે અને એ પ્રોડક્ટ આપણી મેઇન પ્રોડક્ટ હોય છે. તો આ આપણી કેવી નિપજ થઈ? મુખ્ય નિપજ થઈ. અને આ નિયમને આપણે શું કહીએ છીએ? સેડઝેવ નિયમ કહીએ છીએ.
એટલે આ પ્રોડક્ટ આપણને જે મળે છે એ ઓપ્શન નંબર 2 સેટજેવ રૂલના નિયમ મુજબ આપણને પ્રોડક્ટ મળે છે. સો રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર 2. આગળ વધીએ છીએ 71 નંબરનો ક્વેશ્ચન. મેં તમને લાઈવ ક્લાસમાં પણ કરાવ્યા છે ક્રેશ કોર્સની અંદર આ પ્રકારના ક્વેશ્ચન પોલિમર ચેપ્ટરમાંથી, અને રિએક્શન પણ ત્યાં લખીને આપેલી હતી. તો યોગશીલ બહુલીકરણ વડે નીચેનામાંથી કયો એક બહુલક બનાવી શકાય છે? તો યોગશીલ બહુલીકરણ, યોગશીલ પ્રક્રિયાની વાત કરીએ તો ડેક્રોનની અંદર કોઈ યોગશીલ મેકેનિઝમ નથી હોતું. સિમ્પલ ટર્પથેલિક એસિડ હોય છે અને ઇથિલિન ગ્લાયકોલ હોય છે. ટેફલોન યાદ કરો, રિએક્શન લખાવી હતી CF2 ડબલ બોન્ડ CF2, યાદ આવ્યું? અને અહીંયા બહુલીકરણ કર્યું, સિંગલ બોન્ડ કરી નાખ્યું આજુબાજુ, CF2 બોન્ડ n વખત. આને આપણે શું કહેતા હતા? ટેફલોન, અથવા શું કહેતા હતા? પોલીટેટ્રાફ્લોરોઇથિન, PTFE. યાદ કરો, PTFE, બરાબર. આ પોલિમર છે PTFE, પોલીટેટ્રાફ્લોરોઇથિન. તો ટેફલોન છે ને એ યોગશીલ પ્રક્રિયાને અનુસરે છે. સો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર 2. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. ક્વેશ્ચન નંબર 72 બાયોલોજીકલ ક્વેશ્ચન છે. આમાં કોઈ એટલું છે જ નહીં ગણતરી, બહુ સિમ્પલ ક્વેશ્ચન. બાયોલોજીવાળા સ્ટુડન્ટ છો એટલે આપ સૌને ખ્યાલ જ હશે કે આરબીસીની ઉણપ એટલે કે એની ખામી એ નીચેનામાંથી કયા રોગની ઉણપની કારણે થઈ શકે છે? તો વિટામિન B2ના કારણે, વિટામિન B12. તો તમે સાંભળ્યું હશે કે વિટામિન B12 જ્યારે ખૂટી જાય છે ત્યારે આરબીસીની ઉણપ થાય છે અને સાંધાઓ દુખવા, શરીર તૂટવું, આ પ્રકારની તમને મહેસૂસ થતો હોય છે. તો વિટામિન B12ની ડેફિશિયન્સીને કારણે આરબીસી કાઉન્ટ ઘટે છે. ચલો 73 નંબરનો ક્વેશ્ચન ડિટો પૂછેલો છે આપણે, સેમ ક્વેશ્ચન, મૂક ટેસ્ટ. લિબર્ટીના જે મૂક ટેસ્ટ હતા એની અંદર આ બેઠો ક્વેશ્ચન પૂછેલો છે. જો ક્વેશ્ચન શું કહે છે? 10 ગ્રામ ગ્લુકોઝ ને 250 ml પાણીમાં, 10 ગ્રામ યુરિયાને 250 ml પાણીમાં અને 10 ગ્રામ સુક્રોઝને 250 ml પાણીમાં જો ઓગાળીને દ્રાવણ બનાવીએ તો અભિસરણ દબાણનો ઘટતો ક્રમનો વિકલ્પ શોધો. ગ્લુકોઝ માટે P1 હોય, યુરિયા માટે P2 હોય અને આના માટે P3 હોય. તો અભિસરણ દબાણ પાઈ બરાબર આપણે શું લખીએ છીએ? I × CRT. હવે અહીંયા તમે ગ્લુકોઝ લીધા, યુરિયા લીધા અને સુક્રોઝ લીધો, એટલે આનું સુયોજન પણ નથી થતું અને વિયોજન પણ નથી થતું. એટલે આઈની વેલ્યુ તો 1 થઈ ગઈ, એટલે આને કાઢી નાખો. હવે આર અને ટી તો અચળ છે, તાપમાન કોઈ ફેર કર્યું જ નથી, એટલે RT કેવું થઈ ગયું? અચળ. તો અભિસરણ દબાણ ફક્ત Cના સમપ્રમાણમાં હશે. C એટલે સાંદ્રતા, મોલ પર લિટર. દરેકનું કદ જોઈ લો તો એક વખત, 250 ml છે એટલે કદ પણ કેવું થયું? અચળ. એટલે પાઈ ખાલી ચલે છે N. અભિસરણ દબાણ જે છે એ Nના સમપ્રમાણમાં હશે. N એટલે શું થાય? તો કે મોલ. ચલો N બરાબર શું થશે? વજન છેદમાં અણુભાર. હવે દરેકનું વજન પણ જોઈ લો એક વખત, 10 ગ્રામ છે તો વજન પણ કેવું થયું? અચળ થયું. તો હવે અભિસરણ દબાણ એ અણુભારના કયા પ્રમાણમાં થઈ ગયું? વ્યસ્ત પ્રમાણમાં. એટલે પાઈ ચલે છે 1/m. બસ પતી ગયું. ત્રણેયનો અણુભાર શોધી કાઢો. જેનો અણુભાર સૌથી વધારે એનું અભિસરણ દબાણ સૌથી ઓછું, જેનો અણુભાર સૌથી ઓછો એનું અભિસરણ દબાણ સૌથી વધારે. 3 પદાર્થ છે આપણી પાસે, અહીંયા લખી કાઢું છું. અણુભાર આપણને યાદ જ હોય છે, દાખલાઓ એટલા બધા આપણે ગણી દીધા છે. ગ્લુકોઝ 180, યુરિયા 60, સુક્રોઝ 342. હવે તમને શું કીધું છે ખાસ અહીંયા ચેક કરો. અભિસરણ દબાણનો ઘટતો ક્રમ, એટલે સૌથી વધારે અભિસરણ દબાણ હોય ને એને પહેલાં લખવાનું. તો સૌથી વધારે અભિસરણ દબાણ કોનું હશે? તો જેનું અણુભાર સૌથી ઓછો એનું અભિસરણ દબાણ સૌથી વધારે. તો પહેલું આવી જશે યુરિયા. ચલો યુરિયાને કયો નંબર આપ્યો છે? P2. તો અહીંયા આપણે ઓર્ડર લખીએ છીએ P2,
ઇઝ ગ્રેટર ધેન. ચલો આના પછી થોડો વધારે અણુભાર હોય તો કોનો છે? ગ્લુકોઝ. એટલે ગ્લુકોઝ માટે P1 આપ્યું છે અને પછી આવશે P3. તો આ થઈ ગયો સાચો જવાબ. આ ક્વેશ્ચન ઓલરેડી મેં તમને જ્યારે ક્રેશ કોર્સ કરાવ્યો હતો લિબર્ટીમાં, એની અંદર આ ક્વેશ્ચન મેં લીધેલો છે. D2 ક્વેશ્ચન છે. તમે વિડીયો લેક્ચર્સ પણ ત્યાં જોઈ શકો છો. D2 ક્વેશ્ચન મેં તમને આ કરાવેલો હતો સેમ વેલ્યુ સાથે. તો રાઈટ આન્સર અહીંયા શું આવશે? ઓપ્શન નંબર ચેક કરી લો. P2 213 ચેક કરી લો. 213 P2 P1 P3 ગ્રેટર દેન હોવું જોઈએ. રાઈટ આન્સર આવે છે ઓપ્શન નંબર સેકન્ડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો 74 નંબરનો ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં શું કહે છે? ઓલ ઇન્ડિયા રેડિયો નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન 1368 કિલો હર્ટ્ઝની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત પ્રકાશ વડે ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ શોધો. ચોપડીનો બેઠો દાખલો છે. તમને આવૃત્તિ ન્યૂ આપેલી છે 1368 કિલો હર્ટ્ઝ, એટલે 1368 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ. તમને સી આપેલું છે 3 ગુણ્યા 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ, અને તમારે તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું છે. બરાબર, સિમ્પલ થઈ ગયું. હવે ક્વેશ્ચન તમારી પાસે સૂત્ર છે સી બરાબર ન્યૂ ઇન્ટુ લેમ્બડા. લેમ્બડા બરાબર શું થઈ જશે? સી બાય ન્યૂ. સી કેટલું છે તમારી પાસે? 3 ગુણ્યા 10⁸ છેદમાં ન્યૂ કેટલું છે? 1368 ગુણ્યા 10⁻³. આ ઉડાડી દો એટલે અહીંયા શું વધશે? 3 ગુણ્યા 1368 10⁵. બસ હવે તમારે અહીંયા કટ કરવાનું છે. બરાબર, એટલે જોઈ શકો છો અહીંયા જો આ 3નું ટેબલ બની શકે છે અને આ પણ 3ના ટેબલમાં છે. જોઈ શકો ને 3 અને 6 9, 9 ને 9 18. તો 3થી છેદ અહીંયા ઉડાડો. આ 3 એકા 3. આને સાઈડમાં એવું લાગે તો આવી રીતે ઉડાડી દેવાના. 1368 3 4 તરી 12, 5 તરી 15, 6 તરી 18, 0 0. એટલે આ થઈ ગયું 456. તો 1,00,000/456 આ તમારો જવાબ થાય. ફ્રીક્વન્સી પર મીટરમાં લેમ્બડા બરાબર 10⁵ છેદમાં શું લખી શકો? 456. તો તમારો જવાબ આઈ થિંક 219 પોઈન્ટ સમથિંગ આવશે. બરાબર, તો આને કેલ્ક્યુલેટ કરી નાખો એટલે તમને આનો આન્સર મળી જશે. 219 પોઈન્ટ સમથિંગ આવશે. એ તમારો શું થઈ જશે? રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ છીએ. MCQ નંબર 75. શું કહે છે? પી વિભાગના તત્વોમાંથી MCQ લીધેલો છે. ઉમદા વાયુઓ, નિષ્ક્રિય વાયુઓ જેને કહીએ, તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલું છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો. હવે દરેક વિધાનને આપણે ચેક કરવા પડશે. ખોટું વિધાન શોધવું છે. પહેલું આપ્યું છે ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય સૌથી મોટા ધન હોય છે. તો આ સાચું છે. તમે ધોરણ 11ની અંદર ત્રીજા પાઠમાં ભણ્યા છો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. દરેકે દરેક સમૂહ માટે ઋણ હોય છે. પણ નિષ્ક્રિય વાયુમાં કેવું હોય છે કે એની ઓલરેડી ઇલેક્ટ્રોનીય રચના સ્થાયી છે. તમે જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો ત્યારે સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને અસ્થાયી બનાવો છો. એટલે તમારે ઉર્જા ત્યાં આપવી પડશે. એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન. તો આ વિધાન સાચું છે. આપણને કીધું છે ખોટું વિધાન ઓળખી બતાવો. બીજું કઈ છે? નિષ્ક્રિય વાયુ પાણીમાં અલ્પદ્રાવ્ય. તો આ પણ સાચું છે. એના ગુણધર્મમાં છે કે પાણીમાં એ બહુ ઓછા પ્રમાણમાં અલ્પદ્રાવ્ય આપણે કહી શકાય. ત્રીજું આપ્યું છે ઉમદા એટલે કે નિષ્ક્રિય વાયુ ખૂબ જ ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. તો આ ખોટું વિધાન છે. નિષ્ક્રિય વાયુ છે એમના વચ્ચે વાન્ડર વાલ્સ ફોર્સ ઓફ અટ્રેક્શન હોય છે. નિર્બળ બંધ છે, બંધ સરળતાથી તૂટી જાય છે, માટે ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોતા નથી. અહીંયા કહે છે ખૂબ જ ઊંચા હોય છે. તો વિધાન 3 છે એ વિધાન 3 કેવું છે? અહીંયા રોંગ સ્ટેટમેન્ટ, ખોટું છે. બરોબર, ચલો આગળ જઈએ છીએ.
76મો ક્વેશ્ચન છે ને ચેપ્ટર નંબર 16 માંથી લીધેલો છે. સિમ્પલ ક્વેશ્ચન છે કે એસ્પિરિન અને પેરાસિટામોલ એ બંને નિંદ્રાકારી વેદનાહારક વર્ગના ઔષધો છે. અને બીજું વિધાન આપ્યું છે મોર્ફિન અને હેરોઇન એ નિંદ્રાકારી વેદનાહારકો નથી. તો જો આ નિંદ્રાકારક અને આ નિંદ્રાકારક નથી એટલે નાર્કોટિક અને નોન નાર્કોટિક. અહીંયા એવું કહે છે કે એસ્પિરિન અને પેરાસિટામોલ નાર્કોટિક છે અને મોર્ફિન અને હેરોઇન એ નોન નાર્કોટિક છે. તો આ બંને ઊંધું આપ્યું છે, બરાબર. મોર્ફિન અને હેરોઇન કેવું છે? એ નાર્કોટિક છે. એ તમે લો ને એટલે તમને લાંબો સમય સુધી નિંદ્રા આવ્યા રાખે, ઘેનમાં જતા રહ્યો તમે, ઇન શોર્ટ. જ્યારે એસ્પિરિન અને પેરાસિટામોલમાં હોય છે, અમાઉન્ટ હોય છે નિંદ્રાકારી, પણ એટલું બધું નથી હોતું, બહુ જ માઇનર હોય છે, બરાબર. એટલે એસ્પિરિન અને પેરાસિટામોલ એ નિંદ્રાહારક વેદનાહાર વર્ગનું ઔષધ નથી. અહીંયા નથી આવવું જોઈએ, એટલે આ વિધાન પણ ખોટું અને આ વિધાન પણ ખોટું, બંને ઉલટ સુલટ છે, બરાબર. તો તમે એ પ્રમાણે અહીંયા ચેક કરો. વિધાન એક ખોટું, વિધાન બે સાચું, બંને વિધાન સાચા, બંને વિધાન ખોટા. ઓપ્શન નંબર 3 ઇઝ રાઈટ આન્સર. બંને વિધાન કેવા છે? ખોટા છે. ચલો એના પછી 77 નંબરનો ક્વેશ્ચન. નીચે આપેલી પદ્ધતિમાંથી કઈ એકનો ઉપયોગ અતિશુદ્ધ ધાતુ કે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે તેમને મેળવવામાં થાય છે? તો ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ઝોન રિફાઇનિંગ લખીને આવી ગયેલા છે, પણ એ ના આવે જવાબ. તમને એવું નથી કીધું અતિશુદ્ધ સિલિકોન અને જર્મેનિયમ મેળવવા માટે. એવું કીધું હોય તો તમે ઝોન રિફાઇનિંગ એટલે કે ઝોન શુદ્ધિકરણ લખી શકો, પણ તમને શું કહે છે? અતિશુદ્ધ ધાતુ કે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે. તો આપણે યાદ કરો, મર્ક્યુરી, ઝિંક, આ બધી ધાતુનું શુદ્ધિકરણ જે ઓરડાના તાપમાને, મર્ક્યુરી છે ઓરડાના તાપમાને કેવું હોય? પ્રવાહી. તો એના માટે આપણે સ્ટીમ ડિસ્ટિલેશનનો ઉપયોગ કરીએ છીએ, વરાળ નિસ્યંદન પદ્ધતિનો. તો અહીંયા તમારે જે પદ્ધતિ આવશે એ કઈ આવશે? ઓપ્શન નંબર 4, નિસ્યંદન પદ્ધતિ આવશે. ક્લિયર? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર 4, નિસ્યંદન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 78. ઘણી બધી વખત મેં તમને સમજાવેલો છે, મોક ટેસ્ટમાં પણ પૂછેલો છે અને લાઈવ ક્લાસીસમાં પણ નીટ ક્રેશ કોર્સમાં કરાવેલો છે. બોન્ડ તમને એન્થાલ્પી પૂછી છે. હવે એક્સ બહુ સિમ્પલ છે, CX. એક્સ એટલે શું થશે? હેલોજન. ચલો હેલોજન છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઉપરથી નીચે તરફ જાઓ એટલે હેલોજનનું કદ શું થશે? વધશે. હેલોજનનું કદ વધશે એટલે સૌથી લાંબો બંધ કયો બનશે? CI. જેટલો લાંબો બંધ એટલો સરળતાથી તૂટી જાય. તો તમે જોઈ શકો છો કે CF સૌથી વધારે બોન્ડ એન્થાલ્પી ધરાવે છે, કારણ કે સૌથી નાનો બંધ છે. પછી CCl, CBr અને CI. તો આ ઓર્ડર તમારે આવશે. સૌથી વધારે બંધ એન્થાલ્પી શેમાં લાગશે? CFમાં લાગશે. તો CF આ રીતે તમે જોઈ લો, FClBrI, FClBrI. પણ અહીંયા જો આ લેસ દેન છે એટલે આ નહીં આવે, FClBrI, FClBrI અને બધું ગ્રેટર દેન ખાસ ચેક કરવું. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ GOCમાંથી લીધેલો સિમ્પલ ક્વેશ્ચન છે કે સંયોજન કે જે મધ્યવયવતા પ્રદર્શિત કરે છે, મેટામેરિઝમ દર્શાવે છે. તો NCERT બુકનું બેઠું એક્ઝામ્પલ છે. તો મેટામેરિઝમ જો પહેલાં તો C5H12 એ તો દર્શાવશે જ નહીં. ઓક્સિજનવાળું આપણે ઇથરવાળું સંયોજન કે આજુબાજુ જે આલ્કાઇલ સમૂહ છે એ જુદા જુદા બનવા જોઈએ, બરાબર. હવે તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે 3 કાર્બન હોય, ધારો કે 1 કાર્બન અહીંયા મૂક્યા, 2 કાર્બન અહીંયા મૂક્યા. આનો બીજા મેટામર તમે 2 કાર્બન અહીંયા મૂકો, તો આ બંને સમાન બંધારણ જોવા મળે, ખાલી ઉપરના બંધારણને નીચે ઊંધું કરી દીધું. એટલે C3 વાળા બંધારણ તો બનશે જ નહીં મેટામેરિઝમ. તો રાઈટ ઓપ્શન શું આવે? C4 વાળા જ બને. 4 વાળાને જો તમે આવા 2 મેટામર્સ બનાવી શકો, આવી રીતે મૂકી દીધું, એક બાજુ 3 ને એક બાજુ 1, બીજો મેટામર. તો આવી રીતે બનાવો.
બે બે. તો આલ્કાઇલ ગ્રુપ જો અલગ અલગ થાય છે અહીંયા, આ મિથાઇલ, આ ઇથાઇલ, આ પ્રોપાઇલ અને આ ઇથાઇલ. તો આ બંને એકબીજાના મેટામર્સ થયા, એટલે મેટામર્સ કોણ બનાવશે? ઓપ્શન નંબર 1 બનાવશે. ચલો, એના પછી આ એમસીક્યુ પણ આપણે તમને મૂક ટેસ્ટમાં કરાવેલો છે, નીટ ક્રેશ કોર્સની અંદર પણ 2-3 વખત કરાવ્યો છે. બંધારણ દોરીને કે ઇથિલિન ડાઈ અમાઇન ટેટ્રા એસિટેટ, જેને EDTA કહીએ છીએ, બંધારણ કંઈક આવું આવશે: CH2 NN CH2 C ડબલ બોન્ડ ઓક્સિજન O માઇનસ, CH2 C ડબલ બોન્ડ ઓક્સિજન O માઇનસ, CH2 C ડબલ બોન્ડ ઓક્સિજન O માઇનસ, CH2 C ડબલ બોન્ડ ઓક્સિજન O માઇનસ. બસ પતી ગયો એમસીક્યુ. હવે તમને જે ઓપ્શન્સ આપ્યા છે એ શોધો. 3 નાઇટ્રોજન દાતા પરમાણુ સાથેનો ત્રિદંતીય લિગેન્ડ છે, તો આ તો ખોટું કહેવાય. ત્રિદંતીય લિગેન્ડ થોડું છે. આમાં તો જો અહીંયા પણ લોન પેર હશે, અહીંયા પણ લોન પેર હશે. આ ષટદંતીય લિગેન્ડ છે. બ્લેક કલરના જેટલા લોન પેર છે ને એ બધા ડોનેટ કરે. તો બોલો કેવો લિગેન્ડ છે? ષટદંતીય. તો પહેલો ઓપ્શન તો કટ થઈ ગયો અહીં. ચલો બીજો જુઓ. 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન દાતા પરમાણુ સાથેનો ષટદંતીય. 4 ઓક્સિજન 1 2 3 4, યસ છે. 2 નાઇટ્રોજન 1 2, યસ. ષટદંતીય, યસ. ઓપ્શન નંબર 2 તમારો રાઈટ આન્સર થઈ ગયો. એકદંતીય લિગેન્ડ છે, ખોટું. 2 નાઇટ્રોજન દાતા પરમાણુ સાથેનો દ્વિદંતીય, ખોટું. તો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન કહી શકાય કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 9 માંથી. ક્લિયર? ચલો આગળ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 81. જો શું કહે છે કે નીચેના કારણે ઝિર્કોનિયમ અને હોફમિયમ એ સરખી પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાઓ ધરાવે છે, તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ ડી અને એફ વિભાગના તત્વોમાંથી બેઠો લીધેલો ક્વેશ્ચન છે, અને દર વખતે મોટાભાગે આની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે એની અંદર એક તમને લેન્થેનોઇડ સંકોચન જોવા મળે છે, અને લેન્થેનોઇડ સંકોચનના કારણે જ આપણને ઝિર્કોનિયમ અને હોફમિયમ એ બંનેનું જે ત્રિજ્યા છે, પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા, એ લગભગ આપણને કેવી જોવા મળતી હોય છે? સમાન જોવા મળતી હોય છે. તો એનું તમને કારણ પૂછ્યું હતું, તો સરખા રાસાયણિક ગુણધર્મ ધરાવે છે માટે, સરખા સમૂહને લીધે, વિકર્ણ સંબંધને લીધે, કે લેન્થેનોઇડ સંકોચનને લીધે? તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર 4, લેન્થેનોઇડ સંકોચનને લીધે. એના પછી વાત કરીએ 82 નંબરનો ક્વેશ્ચન આપણી પાસે છે. આ જ ક્વેશ્ચન હમણાં આગળ આપણે ટેબલની અંદર જોયો હતો, BF3, બરાબર. BF3 સમતલીય અને ઇલેક્ટ્રોન ઉણપવાળું સંયોજન છે. મધ્યસ્થ પરમાણુનું સંકરણ કયું છે એ શોધવાનું છે, અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ છે એ શોધવાની છે. તો સંકરણ શોધવાની આપણે એક નોર્મલી મેથડ પણ શોર્ટ શીખવાડેલી હોય છે કે મધ્યસ્થ પરમાણુનું સંકરણ શોધવું છે તો એની બાજુમાં 3 ફ્લોરિન છે, એટલે 3. હવે બોરોન છે એ સમૂહ નંબર 3નું તત્વ છે, 3 એટલે કે 13નું તત્વ છે. સંયોજકતા ઇલેક્ટ્રોન 3 થશે. 3 એ 3 બંધ બનાવવામાં વપરાઈ ગયા. અબંધકારક કેટલા? 0. જવાબ 3 આવે એટલે સંકરણ કયું થાય? sp2. તો સંકરણ તો આવડી ગયું, sp2 1 અને 4 માંથી તમારો આન્સર હશે. પણ બીજું શું કીધું છે? આજુબાજુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આજુબાજુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમે અહીંયા જુઓ તો આ રીતે જોવા મળશે. બોરોનના 3 ઇલેક્ટ્રોન, 1 2 અને 3, અને ફ્લોરિનના 7 હોય એમાં 1 બંધમાં અને બાકીના 6 આજુબાજુ. તો તમે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા જોશો ને તો કેટલી જોવા મળશે? 1 2 અને 3. 3 ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે 3 દૂને 6 ઇલેક્ટ્રોન. તો sp2 સંકરણ અને 6 ઇલેક્ટ્રોન, આ તમારો સાચો જવાબ થયો. તો ચેક કરી લો sp2 અને 6, ઓપ્શન નંબર 4. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 83. તો આ પ્રકારના ક્વેશ્ચન પણ આપણે મૂક ટેસ્ટની અંદર પૂછેલા છે અને ક્રેશ કોર્સની અંદર પણ ડિસ્કસ કરેલા છે.
અહીંયા તમને પેરોક્સાઇડ સંયોજન આપ્યું છે અને HBrનું ઉમેરણ કર્યું છે, એટલે અહીંયા શું થશે? પ્રતિ માર્કોનિકોવનો નિયમ લાગુ પડશે. પ્રતિ માર્કોનિકોવના નિયમમાં શું થશે? દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પરમાણુમાંથી જે કાર્બન પરમાણુ પર વધારે હાઇડ્રોજન હોય ત્યાં પ્રક્રિયકનો ઋણ ભાગ એટલે કે Br- જોડાશે, એટલે તમને પ્રોડક્ટ શું મળશે? CH3 CH CH3 CH ડબલ બોન્ડ CH2 આવું તમારી પાસે છે. તો તમે પહેલું કામ શું કરો? જે Br છે ને એ અહીંયા જોડી દો. ચલો, તો Br ને આપણે અહીંયા જોડીએ છીએ. આ Br CH2 Br કર્યું, અહીંયા પાઈબંધ આપણે તોડી નાખ્યો અને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરો. આવી રીતે આ પાઈબંધને તોડો તો આ થઈ ગઈ તમારી પ્રોડક્ટ. ચલો ક્લિયર. અહીંયા આપણે આને ઇરેઝ કરી દઈએ. તો આવું બંધારણ આપણને અહીંયા મળવું જોઈએ. ચલો આવું બંધારણ ધ્યાનથી ચેક કરો કયા ઓપ્શનમાં છે. તો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર 2 ની અંદર આ બંધારણ જોવા મળે છે. ક્લિયર. નામ કરવું હોય તો 1 2 3 4 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન જે સંયોજન તમારું બીજું છે. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. ખાર્સ ઇફેક્ટ આપણે કહી શકાય પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોનિકોવનો નિયમ. ચલો એના પછી વાત કરીએ 84 નંબરનો ક્વેશ્ચન. નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો. હવે શું કહે છે? એક્ટિનોઇડ્સ એ ખૂબ જ સક્રિય ધાતુ છે કે જ્યારે તેને સૂક્ષ્મ વિભાજિત કરવામાં આવે છે. તો યસ, કોઈ પણ ધાતુ હોય, એક્ટિનોઇડ્સ નહીં, કોઈ પણ ધાતુ હોય એને તમે જ્યારે સૂક્ષ્મ વિભાજિત કરો એટલે એનો સરફેસ એરિયા વધે, સપાટીનું ક્ષેત્રફળ વધે, એટલે એ ધાતુ વધારે એક્ટિવ થશે. આ તો સાચું છે. આપણને ખોટું વિધાન શોધવાનું કીધું છે. તત્વથી તત્વ માટે એક્ટિનોઇડ સંકોચન એ લેન્થેનોઇડ સંકોચન કરતાં વધારે હોય છે. તો યસ, એક્ટિનોઇડ્સની અંદર 5F આવે છે, લેન્થેનોઇડમાં 4F, તો આની અંદર 5F માટે વધારે સંકોચન થતું હોય છે એક્ટિનોઇડ્સનું. તો આ પણ સાચું વિધાન છે. ઘન અવસ્થામાં મોટાભાગના ત્રિસંયોજક લેન્થેનોઇડ્સ આયનો રંગવિહીન છે. હવે અહીંયા શું કહે છે? ત્રિસંયોજક લેન્થેનોઇડ્સ આયનો રંગવિહીન છે. આ ખોટું છે. ઘણા બધા લેન્થેનોઇડ્સ તમે ટેબલ પણ જોયું હશે કે જે રંગીન આયનો હોય છે, એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે, dd સંક્રાંતિ, એની અંદર ટ્રાન્સમિશન થતું હોય છે, જેથી તે રંગ શો કરતા હોય છે. એટલે એ રંગહીન વિહીન નથી હોતા, પણ ઘણા બધા એવા આયનો છે કે જે રંગીન પણ હોય છે, રંગ ધરાવતા હોય છે. પછી શું કહે છે? લેન્થેનોઇડ એ ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે. તો આ વિધાન પણ સાચું છે. ખોટું વિધાન આપણને અહીંયા આપ્યું છે ઓપ્શન નંબર 3. તો રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર 3. ચલો નેક્સ્ટ 85 નંબરનો ક્વેશ્ચન જુઓ તો નીચે આપેલા આલ્કલાઇન અર્ધધાતુ હેલાઇડો પૈકી કોઈ એક સંયોજક અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે તે શોધો. તો તમને જે સંયોજનો આપ્યા છે, બેરેલિયમ ક્લોરાઇડ આપ્યું છે પહેલું, કેલ્શિયમ ક્લોરાઇડ, સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે તમને કીધું છે કે કોઈ એક સહસંયોજક ગુણધર્મ ક્યારે વધારે હશે? તો જેટલું ફાઝનનો નિયમ યાદ કરો, ફાઝનનો નિયમ, ધન આયન નાનું, બરાબર. ધન આયનનું કદ કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ. તો તમારે સહસંયોજક ગુણધર્મ કેવો આવશે? વધારે આવશે. હવે બેટા માગે કાર સ્કૂટર બાપ રાજી, B+2 આ ધન આયન નાનું કદ ધરાવે છે, તો BCl2 વધારે સહસંયોજક હશે અને એ હંમેશા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થતો હોય છે. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર A, BCl2. ચલો ત્યારબાદ જઈએ છીએ 86 નંબરનો ક્વેશ્ચન જુઓ. તો 86 નંબરના ક્વેશ્ચનની અંદર આપણને આપેલું છે વિભાગ બી અહીંયાથી તમારો સ્ટાર્ટ થાય છે અને 15 ક્વેશ્ચન અહીંયા તમને આપવામાં આવેલા હતા.
એમાંથી 10 ક્વેશ્ચન આપણે અહીંયા ટીક કરવાના હોય છે કોઈ પણ. તો જો ક્વેશ્ચન આપ્યો છે તમને 45 ડિગ્રી સેલ્સિયસ પર બેન્ઝીનથી ઓક્ટેનના મોલર ગુણોત્તર, એટલે કે બંનેના મોલ આપ્યા છે. આપણે અહીંયા ડેટા લખી દઈએ, બેન્ઝીન અને બીજું લખીએ છીએ ઓક્ટેન. આને ઘટક એ આપી દીધો, આને ઘટક બી આપી દીધો. હવે આના મોલ એટલે કે Na મારી પાસે છે બેન્ઝીનના 3 અને Nb ઓક્ટેનના છે 2, 3:2 આપેલું છે. હવે તમને સાચું વિકલ્પ શોધવાનું કીધું છે. હવે જો બેન્ઝીનનું બાષ્પ દબાણ તમને આપેલું છે, પ્યોર બેન્ઝીન એટલે કે Pa નોટ તમને આપેલો છે અહીંયા 280 mmHg, અને ઓક્ટેનનું તમને આપ્યું છે Pb નોટ બરાબર 420 mmHg. હવે તમને શું કહે છે? Hgનું 350 mm. હવે આપણે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ અહીંયા શોધવાનું છે. દ્રાવણના બાષ્પ દબાણનું જે મૂલ્ય છે P ટોટલ એ આપણે શોધવાનું છે. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયું. P કુલ બરાબર આપણે શું લખીશું? Pa નોટ ઇન્ટુ XA પ્લસ Pb નોટ ઇન્ટુ XB. પહેલાં તો XA અને XB શોધી કાઢીએ. XA એટલે ઘટક એના મૂલ છેદમાં કુલ મૂલ એટલે 3 + 2 5. XB લખવું હોય તો 2/5 થઈ જશે. બસ હવે બધી જ વેલ્યુ આપી છે, મૂકી દો અહીંયા. Pa નોટ છે 280 ઇન્ટુ 3/5 પ્લસ Pb નોટ છે 420 ઇન્ટુ 2/5. બસ હવે છેદ ઉડાડો અહીંયા. તો અહીંયા થઈ જશે 25 અને 3 વધશે એટલે 6 × 5 અને 30. ચલો અહીંયા ઉડાડો એટલે 8 × 5 40, 2 વધશે એટલે 20, 4 × 5 20. અહીંયા તમે સરવાળો કરો, પેલા મલ્ટીપ્લાય કરી દો. 8 × 2 = 16 અને 4 × 2 = 8, 168. અહીંયા થશે તમારે 6 × 3 = 18, વધી આવી 1, 5 × 3 = 15 અને 16, 168. બંનેનું 168 થાય છે અહીંયા. 8 × 2 = 16, વધી આવી 1, 6 × 2 = 12, 13, વધી આવી 1 અને અહીંયા 13. એટલે બસ આ થઈ ગયો તમારો જવાબ. 336 mmHg તમારે ઓપ્શનમાં આવવો જોઈએ. તો યસ, ઓપ્શન નંબર 4 ચેક કરી લો, 336 mmHg. તો આ પ્રકારના MCQ પણ આપણે મોક ટેસ્ટની અંદર પૂછેલા છે. વેલ્યુ અહીંયા કદાચ ચેન્જ હોઈ શકે, પણ ફોર્મ્યુલા આનું આ જ છે. અને જે ક્રેશ કોર્સ હતો એની અંદર પણ આ પ્રકારના MCQ ઘણા બધા આપણે સોલ્વ કરેલા છે. ચલો એના પછી વાત કરીએ તો 87 નંબરનો ક્વેશ્ચન પણ સિમ્પલ હતો થર્મોડાયનેમિક્સમાંથી. સમતાપીય પરિસ્થિતિ હેઠળ આઇસોથર્મલ કન્ડિશન આપી છે. એક આદર્શ વાયુનું અપ્રતિવર્તીય વિસ્તરણ માટે સાચો વિકલ્પ શું હોઈ શકે? ડેલ્ટા યુ. ડેલ્ટા યુ બરાબર શું લખી શકાય? Q + W. સમતાપી છે એટલે હીટ Q = 0 થઈ જાય, કાર્ય પણ 0 થઈ જશે. ડેલ્ટા યુ કેટલું થઈ જશે? 0. કારણ કે તમને આદર્શ વાયુનું અપ્રતિવર્તીય વિસ્તરણ કીધું છે, ઇરરિવર્સિબલ એક્સપાન્શન. એટલે વર્ક 0, Q 0, ડેલ્ટા યુ 0. ડેલ્ટા યુ 0 વાળા બે ઓપ્શન દેખાય છે, બીજો અને ચોથો. એટલે પહેલો અને ત્રીજો તો અહીં કટ થઈ ગયો. બીજી એક વસ્તુ, ડેલ્ટા એસ કુલ, કુલ એન્ટ્રોપી ફેરફાર કદી 0 ન હોય. હવે તમારે બે જ પોસિબિલિટી થાય, અહીંયા 0 ≠ 0. તો ડેલ્ટા એસ કદી 0 ના હોય. એ ડેલ્ટા એસ થોડું ઘણું તો વધારે હશે જ 0થી, અને ડેલ્ટા એસ ટોટલ જો 0 કરતાં વધારે હોય તો અને તો જ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ થતી હોય છે. તો ડેલ્ટા યુ 0 અને ડેલ્ટા એસ ટોટલ ≠ 0. તો આ કન્ડિશન થઈ ગઈ તમારે. તો બસ આ કન્ડિશન ચેક કરી લો, ઓપ્શન નંબર 4માં જોવા મળે છે. જુઓ તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 88 નંબરનો બેઠો NCERT બુકનો ક્વેશ્ચન છે. વેલ નોન ક્વેશ્ચન, એક જ રિએક્શન છે આખા સિલેબસમાં. બેન્ઝાલ્ડિહાઇડની ક્રોમાઇલ ક્લોરાઇડ માંથી જે બનાવટ છે એક જ રિએક્શન છે, અને વેલ નોન રિએક્શન. આને આપણે નામ શું આપ્યું છે? ઇટાર્ડ રિએક્શન. યાદ કરો, ઇટાર્ડ રિએક્શન છે આ. ટોલ્યુઇન લીધું,
ક્રોમાઇલ ક્લોરાઇડ કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં ક્રોમિયમ અહીંયા કોમ્પ્લેક્સ બનાવીએ છીએ, જેનું જળ વિભાજન થઈને અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ બને છે. તો તમારે એક્સ શોધવાનું છે કે ભાઈ એક્સ શું હોઈ શકે. તો એક્સ, ચલો આવો કોઈ ઇન્ટરમીડિયેટ બનતો હતો નહીં. અહીંયા સિમ્પલી આપણે શું કરીએ છીએ, તમારી પાસે જે આ ક્રોમાઇલ ક્લોરાઇડ છે ને, આ ક્રોમાઇલ ક્લોરાઇડ છે, બસ 2 હાઇડ્રોજન અહીંયાથી દૂર કરો અને 2 મોલ ક્રોમાઇલ ક્લોરાઇડ અંદર એડ કરો. તો બસ આ સ્ટ્રક્ચર તમને મળશે ઓપ્શન નંબર બી. એ તમારું એક્સ થઈ ગયું. બાકી આ બધા રોંગ સ્ટ્રક્ચર છે. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 89. આપણે એક સિમ્પલ ક્વેશ્ચન છે, આદર્શ વાયુ સમીકરણ કહી શકાય, બરાબર. ધોરણ 11 એમાં ચેપ્ટર 5 માંથી પૂછેલો છે કે તમને આપ્યું છે 0 ડિગ્રી સેલ્સિયસ પર 1 લિટરમાં કુલ કદમાં 4 ગ્રામ O2 અને 2 ગ્રામ H2 ના મિશ્રણની મર્યાદામાં કુલ દબાણ માટેનો સાચો વિકલ્પ શોધો. તો જો આપણી પાસે છે PV બરાબર nRT, પણ અહીંયા વાયુ અલગ અલગ ભર્યા છે એટલે n ટોટલ. તો P બરાબર n એટલે કે મોલ્સ ઓફ O2 પ્લસ મોલ્સ ઓફ H2 અને RT છેદમાં V. આ છેદમાં V લઈ લીધો. ચલો હવે n ઓફ O2 એની જગ્યાએ શું લખાય? વેઇટ ઓફ O2 અપોન મોલર માસ ઓફ O2 પ્લસ વેઇટ ઓફ H2 અપોન મોલર માસ ઓફ H2 ઇન્ટુ R. R તો આપ્યું જ છે આપણને અહીંયા 0.082 ઇન્ટુ ટેમ્પરેચર 273 અપોન વોલ્યુમ કદ 1 લિટર આપ્યું છે, તો 1 લિટર કદ. હવે બધા ડેટા આપ્યા છે તમને જુઓ તો અહીંયા ઓક્સિજનનું તમને દળ કેટલું આપ્યું છે? 4 ગ્રામ. તો 4 ઓક્સિજનનું મોલર દળ, એક ઓક્સિજનનું 16, 2 ઓક્સિજન છે એટલે 16 દુ 32 પ્લસ હાઇડ્રોજનનું વેઇટ છે 2, મોલર દળ 2, બાકી એઝ ઇટ ઇઝ કરી દો અહીં અપોન 1. ચલો અહીંયા થઈ જશે આ 1, આ થશે 8 ચોક 32, લસા લઈ લો એટલે શું થઈ જાય? 8 એક 8, 8 ને 1 9, 9 ના છેદમાં 8. ખ્યાલ આવે છે? અહીંયા 1/8 પ્લસ 1 એટલે 9/8 ઇન્ટુ 0.082 ઇન્ટુ 273. બસ આનું સાદુરૂપ આપી દો. એટલે સાદુરૂપ આપશો ને એટલે જવાબ તમને મળશે 25.18. બરાબર, 25.18 તમને મળશે ATM, એટમોસ્ફિયર, વાતાવરણ. તો રાઈટ આન્સર થયો ઓપ્શન નંબર 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 90 નંબરનો ક્વેશ્ચન, ખૂબ જ સરળ અને IMP. આવા તો ઘણા બધા MCQ આપણે ક્રેશ કોર્સમાં કરેલા છે, એટલે આના માર્ક્સ તો જવા જ ના જોઈએ. આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. ક્વેશ્ચનમાં શું કહે છે? નીચે આપેલી જે આયનોની જોડી છે એમાંથી કોઈ એક સમ ઇલેક્ટ્રોનીય જોડી નથી. 3 એવી છે કે જે સમ ઇલેક્ટ્રોનીય છે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. એક જોડી એવી શોધવાની છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી. તો ચલો આપણે 1 બાય 1 અહીં આપણે ચેક કરીએ. પહેલું મારી પાસે છે Fe+2. Fe એટલે શું થાય? 26 થાય ઇલેક્ટ્રોન, પ્લસ 2 એટલે 2 ઇલેક્ટ્રોન બાદ કરો એટલે કેટલા થશે? 24. ચલો Mn+2, તો KT વેક્રોમે મેંગેનીઝ 25, પ્લસ 2 કરશો એટલે 2 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે 23. અહીંયા ઇલેક્ટ્રોન અલગ અલગ મળી ગયા એટલે આઇસો ઇલેક્ટ્રોનિક નથી, એટલે ઓપ્શન નંબર 1 જ તમે અહીંયા ટીક કરી શકો. ખ્યાલ આવે? એકમાં 24 છે ને એકમાં 23 ઇલેક્ટ્રોન છે. ચલો આગળ આપણે બધા ઓપ્શન એક વખત ચેક કરી લઈએ. બીજું O-2, ઓક્સિજન એટલે 8 ઇલેક્ટ્રોન થાય, -2 એટલે 2 લીધા એણે, 8 ને 2 10 ઇલેક્ટ્રોન. F- પરમાણુ ક્રમાંક 9 ફ્લોરિનનો, -1 એટલે 1 લીધો, 10 ઇલેક્ટ્રોન. આઇસો ઇલેક્ટ્રોનિક છે. ચલો સોડિયમ પ્લસ Na એટલે 11 ઇલેક્ટ્રોન, +1 એટલે 1 ગુમાવ્યો એટલે 10 ઇલેક્ટ્રોન. Mg+2 મેગ્નેશિયમ, પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોનની સંખ્યા 12, +2 એટલે 2 ગુમાવ્યા એટલે 10 ઇલેક્ટ્રોન.
આ બંને પણ આઈસો ઇલેક્ટ્રોનિક, આ બંને પણ આઈસો ઇલેક્ટ્રોનિક. ફોર્થ Mn+2, Mn+2 અહીંયા મેં કેલ્ક્યુલેટ કરાવ્યું 23 ઇલેક્ટ્રોન્સ. Fe+3 26 નંબર આવશે. +3 એટલે 3 ગુમાવે, 26માંથી 3 બાદ કરો 23 ઇલેક્ટ્રોન. આ પણ આઈસો ઇલેક્ટ્રોનિક છે. તો 2, 3 અને 4 એ સમ ઇલેક્ટ્રોનીય છે, પણ એક એ સમ ઇલેક્ટ્રોનીય નથી. આપણે સમ ઇલેક્ટ્રોનીય નથી એવું શોધવાનું હતું. સો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર 1. ચલો 91 નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે આપેલી કોઈ એક પ્રક્રિયા છે, સોડિયમ પ્રોપેનોઇટ લીધું છે. સંયોજન શું લીધું છે? સોડિયમ પ્રોપેનોઇટ. NaOH+ અહીંયા ક્વેશ્ચન માર્ક ઉષ્મા, અને એક ઓછા કાર્બન ધરાવતો આલ્કેન બને છે અને Na2CO3 છૂટું પડે છે. તો પહેલું તો જે આ રિએક્શન છે ને એને ઓળખો. આ ડીકાર્બોક્સિલેશન રિએક્શન છે અને આલ્કેન સંયોજનની બનાવટ છે ડીકાર્બોક્સિલેશન વડે. તો અહીંયા આપણે સોડા લાઇમનો ઉપયોગ કરીએ છીએ. આ MCQ પણ આપણે બેઠો કરાવેલો છે. સોડા લાઇમ. સોડા લાઇમ એ NaOH અને CaO નું મિશ્રણ છે. તો આ ક્વેશ્ચન માર્ક છે ને એ આપણું શું છે? CaO. ક્લિયર? તો અહીંયા આવશે ઓપ્શન નંબર 4. તો મેં તમને કીધું કે મોટાભાગના ક્વેશ્ચન આપણે ક્રેશ કોર્સની અંદર આવેલા છે અને ખાસ દરેકે દરેક ક્વેશ્ચન અહીંયા ચેક કરજો. વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે એને શેર પણ કરજો, જેથી એ પણ એ દરેકે દરેક આન્સર અહીંયા ચેક કરી શકે. ચલો આગળ વાત કરીએ તો 92 નંબરનો ક્વેશ્ચન. નીચે આપેલા અણુઓમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય છે? નોન પોલર કીધું છે. નોન પોલર કયો અણુ છે એ તમારે અહીંયા શોધવાનું છે. તો અધ્રુવીય એટલે કે જેની અંદર દરેકે દરેક બંધની ધ્રુવીયતા નલિફાઈ થઈ જવી જોઈએ, કેન્સલ થઈ જવી જોઈએ. તો એક એવું સંયોજન છે જે SbCl5 છે મારી પાસે. જો અણુનો આકાર આવશે ત્રિકોણીય બાયપિરામિડલ. હવે અહીંયા તમે ચેક કરજો, આ બંધ અને આ બંધ એકબીજાની ધ્રુવીયતાને શું કરશે? કેન્સલ કરી દેશે. ચલો આ કેન્સલ થઈ ગયું. હવે આ બંને ધ્રુવીયતા અહીંયા અને આ બંને પરિણામથી ધ્રુવીયતા અહીંયા, એટલે આ બંને બંધની પરિણામથી દ્વિધ્રુવીય ચાક માત્રા અને આ બંધની ચાક માત્રા કેન્સલ થઈ જશે. તો બધા બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા કેન્સલ થઈ છે, માટે આ કેવું થઈ ગયું? અધ્રુવીય, નોન પોલર થાય છે. ચલો એના પછી વાત કરીએ 93 નંબરનો ક્વેશ્ચન. ખૂબ જ સરળ ક્વેશ્ચન છે, NCERT બુકનો છે, 4થા ચેપ્ટરનો. કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આર્હેનિયસ આલેખ log K અગેન્સ્ટ 1/T નો ઢાળ તમને આપ્યો છે, તો પ્રક્રિયાના EA નું મૂલ્ય શું હોઈ શકે? હવે એની અંદર આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ આપણે આનું ઇક્વેશન પહેલેથી જો વાત કરીએ બેઝિક, તો આવી રીતે હોય છે K બરાબર A ઇન્ટુ e⁻⁻RT. અહીંયા થઈ ગયું ln K બરાબર ln A આ માઇનસ e⁻RT. હવે તમને આલેખ આપ્યો છે ln K અગેન્સ્ટ 1/T, તો ln K અગેન્સ્ટ 1/T અહીંયા કંઈ નથી એટલે 1/T. તો એનો ઢાળ આપણને જે મળે છે ને આ ઢાળ મળે છે. ઢાળ કેટલો મળે? -e/r. બસ આ જ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો -e/r બરાબર ઢાળનું મૂલ્ય અહીંયા તમને ગિવન છે. કેટલું આપ્યું છે? -5 × 10⁻³ માઇનસ માઇનસ કટ EA બરાબર 5 × R × 10⁻³ 5 R શું આવશે? જૂલમાં છે એટલે 8.314 10⁻³ 8 × 5 = 40. એપ્રોક્સ લઈ લીધું છે. 8 × 5 = 40. આ પાછળના ડિજિટ જવા દો તમે, એટલે આ શું થઈ જશે? 40 × 10⁻³ જૂલ પર મોલ. બસ એ પ્રમાણેનો ઓપ્શન તમે ચેક કરી લો. 40ની નજીકનો ઓપ્શન જોવા મળે છે ઓપ્શન નંબર 2.
41.5, કારણ કે આપણે પાછળના ડિજિટ નથી લીધા 314. એટલે તમે પરફેક્ટ કરો કેલ્ક્યુલેશન કેલ્સીમાં એટલે તમને શું મળશે 41.5 કિલો જૂલ પર મોલ. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર સેકન્ડ. ચલો એના પછી વાત કરીએ 94 નંબરનો ક્વેશ્ચન. સૂચિ 1 અને સૂચિ 2 બરાબર, અલગ અલગ રિએક્શન્સ આપી છે અને અલગ અલગ તમને એની જે પ્રક્રિયાઓ છે, કઈ કઈ થિયરીઓ, આ તમને ક્વેશ્ચન ધોરણ 11નું જે છેલ્લું ચેપ્ટર છે ને 14મું એમાંથી આપેલો છે. ચલો 1 બાય 1 રિએક્શન આપણે ચેક કરીએ. આ કેલ્શિયમ કાર્બોનેટ અને આ સલ્ફ્યુરિક એસિડ, કેલ્શિયમ સલ્ફેટ H2 અને CO2 બનાવે. તાજમહેલ વાળું યાદ કરો. તાજમહેલ એ એસિડ વર્ષાનું કારણે ખરાબ થયો છે. તાજમહેલ એની અંદર આરસ વાપર્યા છે એટલે કેલ્શિયમ કાર્બોનેટ થયું, આરસનું સૂત્ર. સલ્ફ્યુરિક એસિડ પડ્યું તો આ એસિડ વર્ષાની અંદર આવેલું સૂત્ર છે. એટલે સીની અંદર 1, સીની અંદર 1 પહેલાં ચેક કરી લો એટલે 50% કામ તમારું હળવું. સીની અંદર 1. જવાબ તો તમારો અહીંયા થઈ જ ગયો 4th, પણ હજી આપણે ચેક કરીએ બરાબર. તો જો તમને આપ્યું છે SO2 પ્લસ O2 gives to SO3, તો આ એક પ્રદૂષણ છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ એક પ્રદૂષણ બનાવે છે, ટ્રોપોસ્ફિયરિક પ્રદૂષણ. એટલે તમને અહીંયા આવશે પહેલાની અંદર, એની અંદર શું આવશે? ચોથું. એની અંદર ચોથું આપણે ચેક કરતા જઈએ. બીમાં ત્રીજું આવવું જોઈએ. તો બી જુઓ, ક્લોરીન મુક્ત મૂલક બનાવે છે અને આપણે સૌ જાણીએ છીએ ક્લોરીન મુક્ત મૂલક ઓઝોનનું ક્ષયન માટે જવાબદાર છે. ઓઝોનના જે ગાબડા પડ્યા હતા એન્ટાર્કટિકા પર, એ બસ આ જ રિએક્શનને કારણે પડ્યા હતા, ક્લોરીન મુક્ત મૂલકને કારણે. ચલો ડીની અંદર 2 ચેક કરી લઈએ. તો યસ, NO2 ડિકમ્પોઝ થાય છે એટલે નાઇટ્રિક ઓક્સાઇડ, ધૂમ્ર ધુમ્મસ, ફોગ બનાવે છે. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ 95. સિમ્પલ ક્વેશ્ચન છે. એક બાજુ તમને બધી રિએક્શન્સ આપી છે, બીજી બાજુ બધી રિએક્શન્સના નામ આપ્યા છે અને તમારે ઓપ્શન્સ ચેક કરવાના છે. તો સિમ્પલ રિએક્શન્સને પહેલું તમે લઈ લો. અહીંયા આ બેન્ઝીન COHCl નિર્જળ AlCl3CuCl, આ રિએક્શન તો દરેક વિદ્યાર્થીને યાદ હશે અને કરાવેલી છે. એક જ રિએક્શન છે, ગેટરમેન કોચ રિએક્શન. એટલે એની અંદર આવશે તમારે 2. એની અંદર 2 જોઈ લો. પહેલા ઓપ્શનમાં એકમાં જ છે, જો બીજા કેમાં નથી. એટલે ડાયરેક્ટ તમે એક રિએક્શન ઉપરથી તમારો આન્સર અહીંયા ટીક કરી શકો છો. ક્લિયર? બાકી તમારે ચેક કરવું હોય તો કરી લો. તો ચલો બાકી ચેક કરીએ. બીની અંદર શું થાય છે? મિથાઇલ કીટોન આપ્યો છે અને સોડિયમ હાઇપોહેલાઇટ લીધું છે. તો અહીંયાથી આપણે CHX3 બનાવીએ છીએ, હેલો ફોર્મ. આ હેલો ફોર્મ ટેસ્ટ છે. તો બીની અંદર 3, બીની અંદર 3. ચલો સીની રિએક્શન વાત કરીએ તો આલ્કોહોલ છે અને એસિડ છે, H2SO4, એટલે અહીંયા એસ્ટર બનશે અને આ પ્રક્રિયાને એસ્ટરિફિકેશન કહેવાય, એસ્ટરીકરણ. તો સીની અંદર 4 જોઈ લો. સીની અંદર 4 યસ આપેલું છે. અને રેડ ફોસ્ફરસ અને હેલોજન કાર્બોક્સિલિક એસિડમાં તો હેલ વોલ્ડહાર જેલિસ્કાય રિએક્શન છે. તો ડીની અંદર 1 પણ આપેલું છે. તો તમે ખાલી એ ચેક કરો ને તોય તમે અહીં આન્સર ખ્યાલ આવી જાય, કારણ કે બાકી બધામાં છે જ નહીં. રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 1. ચલો 96 નંબરનો MCQ આપણે બેઠો કરાવેલો છે અને આ પ્રકારના ઘણા MCQ કરાવ્યા છે અને તમને કીધું હતું કે આ મેથડ દર વર્ષે મોટા ભાગે પૂછાતી હોય છે. ચુંબકીય ચાક માત્રા શોધવાની છે. ચલો પહેલું લઈ લઈએ, FeCN6-3. Fe નો ઓક્સિડેશન નંબર થશે +3. આર્ગોન કમ્પ્લીટ 3d6 4s2 થાય બરોબર. પણ +3 માટે 3 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે શું થશે? 4sના 2 જશે અને 3d નો 1 જશે, એટલે 3d માં કેટલા વધ્યા? 5. હવે CN કેવું છે એ ખાસ ધ્યાન રાખવું. એ પ્રબળ લિગેન્ડ છે, ઉતાવળ નહીં કરવી. CN પ્રબળ લિગેન્ડ હોય તો 3d ના ઇલેક્ટ્રોન્સ આવી રીતે ગોઠવી દો, 1 2 3 4 અને 5. અયુગ્મિત ઇલેક્ટ્રોન 1, એટલે આની અંદર તમને 1 પોઈન્ટ સમથિંગ મળશે.
એટલે એકની અંદર 4, એકની અંદર 4, એની અંદર 4 આવે એવું જોઈ લો તો પહેલો બીજો ઓપ્શન આવી શકે, ત્રીજો ચોથો કટ કરી નાખો. અહીંયા 50% થઈ ગયું. હવે તમે બી માટે શોધી કાઢો એટલે તમારો આન્સર આવી જશે. બી ચેક કરી લો. FeH2O6 +3. ચલો આનો ઓક્સિડેશન નંબર ફરીથી Fe+3. Fe+3 ની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કમ્પ્લીટ 3D5 4s0. હવે આ પાણી છે ને એ વીક લિગેન્ડ છે, સ્ટ્રોંગ નથી, નિર્બળ લિગેન્ડ છે, એટલે કોઈ યુગ્મીકરણ નહીં થાય. 5 ઇલેક્ટ્રોન કેવા હશે અયુગ્મિત? n બરાબર 5. જવાબ શું હશે? 5.92. બીની અંદર 1, બીની અંદર 1, તમારો જવાબ થઈ ગયો 1. બાકી ચેક કરી લો તમે તો તમારો આન્સર શું આવશે? ઓપ્શન નંબર 1. ક્લિયર? તો આ પ્રકારના એમસીક્યુ ઘણી વખત પૂછાતા હોય છે અને તમને ક્રેશ કોર્સની અંદર કીધેલા જ હતા આ એમસીક્યુ. ચલો એના પછી આ એમસીક્યુ પણ બેઠો પૂછાયેલો છે અને બેઠો કરાવેલો છે, એનસીઆરટી બુકનો છે. સોડિયમ બોરોહાઇડ્રેટ છે, ઇથેનોલ છે અને આ કીટો સમૂહનું જ ઓક્સિડેશન કરી શકે છે, એસ્ટરનું અહીંયા કરી શકતો નથી. બરાબર, ઓનલી કીટોનનું જ રિડક્શન કરી શકે છે, એસ્ટરનું થશે નહીં. એટલે અહીંયા રિડક્શન કરી દો તો તમારે અહીંયા મૂકી દેવાનું છે OH, બાકી એઝ ઇટ ઇઝ CH2 C ડબલ બોન્ડ ઓક્સિજન OCH3. આ રીતનું બંધારણ ચેક કરી લો એક વખત. તો ઓપ્શન નંબર 1 જોઈ લો તો દેખાય છે સેમ, એસ્ટર એઝ ઇટ ઇઝ. તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 1. તો આ પણ બેઠો આપણે મોક ટેસ્ટમાં આપેલો એમસીક્યુ છે, બેઠો ડીટો એમસીક્યુ અહીંયા પૂછેલો છે. ચલો એના પછી 98 નંબરનો ક્વેશ્ચન જુઓ તો નીચે આપેલ ગોઠવણોમાંથી કઈ એક આપેલ શ્રેણી તેની સામે દર્શાવેલા ગુણધર્મ પ્રમાણે કડકતાઈથી પાલન દર્શાવતું નથી, એટલે કે સ્ટ્રિક્ટલી ફોલો થતું નથી. ચલો 1 બાય 1 અહીંયા ચેક કરીએ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લીડ ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ વધે. તો આ અહીંયા આપ્યું છે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ વધે છે, તો આ તો પાલન કરે છે. ઓકે. પછી આ તમને મેં આગળ જ હમણાં બતાવ્યો હતો એક એમસીક્યુ, એસિડિક સ્ટ્રેન્થ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. સૌથી વધારે HI, કારણ કે સરળતાથી બંધ તૂટી જશે, લાંબો છે એટલે HIની એસિડિકતા વધારે. તો અહીં કીધું એસિડિક સામર્થ્યમાં વધારો, તો આ પણ સાચું છે. H2O, H2S, H2Se અને H2T. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એસિડિક ગુણધર્મ વધે, અને એસિડિક ગુણધર્મ વધે હું અહીં લખું છું એસિડિક ગુણધર્મ વધે. એસિડિક ગુણધર્મ વધે એટલે Kનું મૂલ્ય વધે, અને Kનું મૂલ્ય વધે ને એટલે પીકે ઘટે. હવે અહીંયા શું કહે છે? પીકેના મૂલ્યમાં વધારો થાય છે, તો આ ખોટું થઈ ગયું અહીંયા, એટલે આપણે અહીંયા એ જ કીધું હતું. તો બસ ત્રીજો થઈ ગયો જવાબ આપણો. બરાબર, જે કડકાઈથી પાલન નથી કરતું એ આપણને આ ત્રીજું છે. અને જો આ તો દેખાય જ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, એસિડિક પ્રકૃતિમાં વધારો સાચો આન્સર છે. ચલો એના પછી આગળ વાત કરીએ આપણે 99 નંબરનો ક્વેશ્ચન જુઓ. તમને સાંદ્રતા આપી છે 0.007 મોલર. એસિટિક એસિડની મોલર વાહકતા આપી છે લેમડા એમ 20 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું હશે? કે શોધવાનું છે. તો પહેલું જુઓ અહીંયા સાઈડમાં, કેનું સૂત્ર થાય છે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી અપોન 1 માઇનસ આલ્ફા. સી આપેલું છે, આલ્ફા શોધવું પડશે. આલ્ફાનું સૂત્ર થાય છે લેમડા એમ અપોન લેમડા નોટ એમ. લેમડા એમ આપેલો છે, લેમડા એમ નોટ આપણે શોધવાનો થશે. તો લેમડા એમ નોટ કઈ રીતે શોધશું? આપણને બ્રેકેટમાં જો વેલ્યુ આપી છે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી, એસિટિક એસિડ, બંનેનો સરવાળો કરી દો તો એસિટિક એસિડ થશે ને, જો CH3 COO માઇનસ અને H પ્લસ. તો બંનેનો સરવાળો કરો એટલે 400 થાય, એટલે અહીંયા 400 અને તમને કેટલું આપ્યું છે 20.
આ 0 થી 0 કટ, અહીંયા થઈ જશે 20 દુ 40, 1/20, બરાબર. એટલે તમે અહીંયા લઈ લો ડાયરેક્ટ. તો આલ્ફા આપણને મળી ગયો, સી તમારી પાસે છે, કે મળી જાય. અહીંયા તમે આલ્ફાને છે ને નેગ્લેક્ટ કરી દો, 1 માઇનસ આલ્ફા, એટલે કેલ્ક્યુલેશન સરળ બની જાય. એની જગ્યાએ 1 લઈ લો. તો કે બરાબર આલ્ફા સ્ક્વેર, એટલે 1/20 એનો સ્ક્વેર ઇન્ટુ સી 0.007. તો આને તમારે એવું હોય તો બે ભાગ પાડી શકો છો. 1/2 એટલે 4 અને 10⁻², એટલે 100 ઇન્ટુ 0.007. બરાબર. બસ હવે તમે આનું સાદુરૂપ આપી દો. તો સાદુરૂપની અંદર તમે આવું કરી શકો છો. અહીંયા મેં લખી દીધું 7 ઇન્ટુ 10⁻², આ થઈ જશે -3, અને આ થઈ જશે 4 ઇન્ટુ 10⁻². ઉપર આવે એટલે 10⁻−5 થશે, અને આ 7/4 અહીં તમે કરી શકો 7/4, બરાબર. એટલે 4 એકા 4, અહીંયા 3 વધશે, પોઈન્ટ લઈ લો, અહીંયા 0 મૂકો એટલે અહીંયા 7 ચોક 28 થઈ જશે, પાછા 2 અને આ 4 પંચાન 20, એટલે 1.75 જવાબ આવશે. 1.75 ગુણ્યા 10ની આ -3 છે, અને 2ને ઉપર લાવો ને એટલે -5, તો આ થઈ ગયો જવાબ. 1.75 ગુણ્યા 10ની -5. ઓપ્શન નંબર તમને જોવા મળશે 4. ક્લિયર? સો 4 ઇઝ અવર રાઈટ આન્સર. ચલો લાસ્ટ ક્વેશ્ચન, 100 નંબરનો ક્વેશ્ચન, અને પછી આપણે આ પેપર્સને અહીંયા પૂરું કરીએ છીએ. તો બહુ સરળ ક્વેશ્ચન હતો આ એમાઇન સંયોજનમાંથી, કે પહેલી રિએક્શનમાં કન્ડિશન જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે આ જે રિએક્શન છે ને એ ડાયએઝોટાઇઝેશન રિએક્શન છે. ડાયએઝોટાઇઝેશનની અંદર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને છે, અને એમાંથી તમે જોઈ શકો છો આ નિપજમાં આ ગ્રુપ રિડ્યુસ થઈ ગયું, દૂર થઈ ગયું. તો અહીંયા તમે શું વાપર્યું હશે? તો અહીંયા કંઈક રિડક્શન કરતા પદાર્થ વાપર્યા હશે. હવે યાદ કરો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીન બનાવવું હોય તો તમે બે પદાર્થ વાપરી શકો, બરાબર. એક આલ્કોહોલ વાપરતા હતા, તો બસ યસ અહીંયા આપણે આલ્કોહોલ જ વાપરવાનો છે. આ આલ્કોહોલ શું કરે છે? N2 ને છૂટું કરે છે, અને પ્લસ HCl છૂટું કરે છે, અને અહીંયા હાઇડ્રોજન અહીંયા દાખલ થશે. N2નું વિસ્થાપન થયું હાઇડ્રોજન વડે, અને આપણને મળી ગયું અહીંયા સિમેટ્રિક ટ્રાઇબ્રોમોબેન્ઝીન, એટલે કે 1,3,5 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. તમારે જે અહીંયા R હતું ને એ શોધવાનું હતું, તો R થઈ ગયું તમારું ઓપ્શન નંબર 3, ઇથેનોલ. ક્લિયર? તો બસ આજ સાથે આપણે આ પેપર અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરો. અને નેક્સ્ટ પછી તમને આવી જ રીતે ફિઝિક્સ અને બાયોલોજીના પણ પેપર સોલ્યુશન મળે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.